આગળનું નામ વૈશ્વાનર. એમાં સર્વપ્રથમ આપણે ગોકુલનાથજીની ઉત્થાનિકા જોઈએ. વૈશ્વાનર એટલે આધિદૈવિક શ્રી ઠાકોરજીના મુખારવિંદ રૂપ, શ્રી ઠાકોરજીના મુખારવિંદ જે અગ્નિરૂપ છે એવા શ્રી મહાપ્રભુજી છે. વૈશ્વાનર એટલે અલૌકિક અગ્નિરૂપ છે, આધિદૈવિક અગ્નિરૂપ છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે. પ્રભુના મુખારવિંદ રૂપ જે અલૌકિક અગ્નિ છે એનો એક અર્થ ટીકાકારે આનંદાત્મક એમ કર્યો છે કે અલૌકિક અગ્નિ એટલે આનંદરૂપ છે શ્રી મહાપ્રભુજી. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથ ચરણોએ ઉત્થાનિકામાં સમજાવ્યું છે કે યદ્યપિ એવં લૌકિકાનુકૃતિત્વે અપી સોપપત્તિકમ પુરુષોત્તમત્વમ નિરૂપિતમ. પેજ નંબર 96 ઉપર જુઓ. ઉત્થાનિકા કે યદ્યપિ એવં લૌકિકાનુકૃતિત્વે અપી સોપપત્તિકમ પુરુષોત્તમત્વમ નિરૂપિતમ તથાપિ આચાર્યેષુ શુદ્ધ ફલ રૂપ પુષ્ટિ માર્ગ પ્રવર્તકત્વમ તસ્ય ચ શ્રુતિ સ્મૃત્યાદિ અનેક પ્રમાણે સર્વાધિકત્વ જ્ઞાપનમ સ્વપ્રવર્તિત ભક્તિ માર્ગ અંગીકૃત જીવેષુ તન્માર્ગ બોધનેન તત્કૃતાર્થીકરણમ ઇત્યાદિકમ પુરુષોત્તમ સ્વરૂપે અપી અપ્રતીતમ કથમ પ્રતીયતે. બહુ મોટી એક શંકા ઉઠાવી છે કે જો કે યદ્યપિ એવં લૌકિકાનુકૃતિત્વે અપી એટલે લૌકિકના જેવું અનુકરણ કરતા હોવા છતાં પણ શ્રી મહાપ્રભુજી આગળનું નામ હતું ને પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. તો વૈશ્વાનર નામની અંદર સર્વપ્રથમ ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી કહે છે કે લૌકિકાનુકૃતિત્વે અપી એટલે લૌકિક મનુષ્યના જેવું અનુકરણ કરતા હોવા છતાં પણ આચાર્યજી પુરુષોત્તમત્વમ નિરૂપિતમ છતાંય શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ જ છે એમ બધા શાસ્ત્રોના પ્રમાણ સાથે જણાવ્યું. એમ આગળ આપણે જોયું ને કે ભાઈ લૌકિકના જેવું અનુકરણ કરતા હોવા છતાંય શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ જ છે એમ પુરુષોત્તમત્વમ નિરૂપિતમ. શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ જ છે એ બધા શાસ્ત્રના પ્રમાણ સાથે આપણને જણાવ્યું. છતાં પણ આચાર્યેષુ શુદ્ધ ફલરૂપ પુષ્ટિ માર્ગ પ્રવર્તકત્વમ છતાંય શ્રી મહાપ્રભુજીએ શુદ્ધ ફલરૂપ પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ કરાવનારા છે. ફલરૂપ એટલે જ્યાં સાધન ફલરૂપ છે એમ એટલે સાધન અને ફલનું જે એક્ય છે એમ. અહીં ફલરૂપ વારંવાર બધા ટીકાકારો ફલરૂપ છે એવું કહેવાનું કારણ શું કે ભાઈ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સાધન અને ફલનું એક્ય છે એમ એટલે પ્રમાણ પ્રમેય સાધન અને ફલ બધું પ્રભુ જ છે. જે વાત શ્રી મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધમાં કરી છે કે માર્ગો એમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતમ. શા માટે? પ્રમાણ પ્રમેય સાધન ફલમ હરિ. પ્રમાણરૂપ પ્રમેયરૂપ સાધનરૂપ અને ફલરૂપ હરિ જ છે એમ. એટલે કહે છે કે આચાર્યેષુ શુદ્ધ ફલરૂપ પુષ્ટિ માર્ગ પ્રવર્તકત્વમ. શ્રી મહાપ્રભુજી શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવર્તક છે, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની પ્રવૃત્તિ કરાવનારા છે. તસ્ય ચ શ્રુતિ સ્મૃત્યાદિ અનેક પ્રમાણે એટલે શ્રુતિ સ્મૃતિ વગેરે અનેક પ્રમાણોથી સર્વાધિકત્વ જ્ઞાપનમ. શ્રી મહાપ્રભુજીએ જે ફલ માર્ગ પ્રગટ કર્યો છે, જે સાધન અને ફલનું એક્ય છે, એ કેવો છે? આ માર્ગ એવો છે કે શ્રુતિ સ્મૃતિ વગેરે અનેક પ્રમાણોથી સર્વથી પણ અધિક હોવાનું જણાવનારા છે. સર્વાધિક જ્ઞાપનમ એટલે આ પુષ્ટિ ભક્તિ માર્ગ જે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે, જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ, એ કેવો છે તો કે શ્રુતિ સ્મૃતિ વગેરે અનેક પ્રમાણોથી સર્વથી અધિક હોવાનું જણાવનારા શ્રી મહાપ્રભુજી છે. કે જે ફલ તમને શ્રુતિ સ્મૃતિ વગેરે બતાવેલા માર્ગોથી ન થાય એ ફલ આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગથી પ્રાપ્ત થાય છે એમ. એટલે સર્વાધિક છે કે જેની અંદર પ્રમાણ પ્રમેય સાધન અને ફલ હરિ પોતે જ બને છે.
એટલે સર્વથી અધિક છે. નિબંધમાં મહાપ્રભુજી આ સંદર્ભ સમજાવ્યો છે કે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતમ યસ્માન પાતભયમ નાસ્તિ મોચક સર્વથા હતા. આ માર્ગ એવો છે કે એમાં કોઈ પડવાનો ભય નથી અને મોચન કરવા વાળો છે, ભગવત પ્રાપ્તિ કરાવવા વાળો છે. એવો ભક્તિ માર્ગ છે. એ શ્રુતિ સ્મૃતિ આદિ અનેક પ્રમાણોથી સર્વાધિક જ્ઞાપનમ સ્વપ્રવર્તિત ભક્તિ માર્ગ અંગીકૃત જીવેશુ તન માર્ગ બોધનેન તત્કૃતાર્થીકરણમ. અને શ્રી મહાપ્રભુજી કહેવાય છે આવો સર્વથી અધિક માર્ગને પ્રગટ કરીને પ્રવર્તાવીને અને જણાવ્યું છે કે આ ભક્તિ માર્ગ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ ફલરૂપ છે, સાધન અને ફલનું જે એક્ય છે એવો જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ બધાથી અધિક છે, શ્રેષ્ઠ છે. અને પોતે પ્રગટ કરેલો જે ભક્તિ માર્ગ છે એની અંદર, એ ભક્તિ માર્ગની અંદર અંગીકાર કરેલા જે જીવો છે એ જીવોને એ માર્ગ શ્રી મહાપ્રભુજી જણાવીને એને બોધ કરે છે કે ભાઈ પુષ્ટિ ભક્તિ માર્ગ આવો છે. એમ મહાપ્રભુજી નિજજનોને એ કીધું ને એનો ઉપદેશ આપે છે. તન માર્ગ બોધને, એટલે સ્વપ્રવર્તિત ભક્તિ માર્ગ અંગીકૃત જીવે છે. જે સ્વપ્રવર્તિત આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એની અંદર જેનો અંગીકાર કર્યો છે એને તન્માર્ગ બોધને, એને ઉપદેશ આપે છે કે ભાઈ કઈ રીતે આ માર્ગ ઉપર ચાલવાની સાધના પ્રણાલી શું છે, ભગવત સેવાનો પ્રકાર, કથા ગુણગાનનો શરણાગતિ કઈ રીતે કરવી, એ બધું મહાપ્રભુજીને બોધ આપે છે. જો તન માર્ગ બોધને ન, અને બોધ આપીને તત્કૃતાર્થીકરણમ, દૈવી જીવોને, સ્વકીયજનોને મહાપ્રભુજી કૃતાર્થ કરે છે, ભગવત પ્રાપ્તિ કરાવે છે. એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે એને અંગીકાર કરેલા જીવોને માર્ગનો બોધ કરીને જણાવીને એને કૃતાર્થ કરનારા છે. આગળ કહે છે શ્રી ગોકુલનાથજી કે આ રીતે આ માર્ગનો બોધ કરી અને જે સ્વપ્રવર્તિત ભક્તિ માર્ગની અંદર અંગીકૃત જીવો છે એને કૃતાર્થ કરે છે. ઇત્યાદિ પુરુષોત્તમ સ્વરૂપે અપી અપ્રતિતમ કથમ પ્રતીયતે. આવું તો શ્રી મહાપ્રભુજી જે રીતે દેવી જીવોને શરણે લઈ અને એને માર્ગનો બોધ કર્યો છે એવું તો પુરુષોત્તમ સ્વરૂપે અપી અપ્રતિતમ, પુરુષોત્તમના સ્વરૂપમાં એવું પ્રતીત નથી થતું એમ, ઠાકોરજીના સ્વરૂપમાં એમ ગોકુલનાથજી કહે છે. હા, આ શંકા છે કે ભાઈ આ બધું જે મહાપ્રભુજી આ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રવર્તિત કર્યો છે તો એ પુરુષોત્તમ સ્વરૂપમાં પણ નહીં જણાતો. આવા ગુણો જે છે, જેવા ગુણો મહાપ્રભુજીમાં જણાય છે એવા ગુણો પુરુષોત્તમની અંદર નથી જણાતા એમ. આમાંથી વલ્લભ પંથ નથી કાઢવાનો પણ અહીંયા શ્રી મહાપ્રભુજીની શ્રેષ્ઠતા બતાવે છે અને ધ્યાન મહાપ્રભુજી સામું રાખવાનું છે પણ લપસવાનું છે ઠાકોરજી બાજુ. એટલે અહીં કહે છે કે ઇત્યાદિકમ પુરુષોત્તમ સ્વરૂપે અપી અપ્રતિતમ કથમ પ્રતીયતે. એટલે આવું જે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રવર્તન કર્યું છે એવું તો પુરુષોત્તમ સ્વરૂપમાં પણ નહીં જણાતા ગુણો એ શ્રી મહાપ્રભુજીની અંદર કેવી રીતના જણાય આવે છે એમ, એનું કારણ શું? કથમ પ્રતીયતે. કારણ કે ભગવાને પ્રગટ થઈને તમે જુઓ તો વ્રજભક્તોને ફળ આપ્યું હતું એમ કે સ્વરૂપાનંદ આપ્યો, ભજનાનંદ આપ્યો, પણ એવો કોઈ માર્ગ નહોતો, એવો કોઈ માર્ગ પ્રગટ નહોતો કર્યો એમ. એ મહાપ્રભુજીએ એ માર્ગ પ્રગટ કર્યો છે એમ. એટલે ઠાકોરજીએ ભક્તોને ફળ આપ્યું પણ ત્યાં સુધી પહોંચવા માટે જવું કેમ? ચાલો આપણે બધાય ભાગવત વાંચતા હતા કે ભાઈ ઠાકોરજીએ વ્રજ ભક્તોને આવું ફળ પ્રદાન કર્યું, પણ એ પુરુષોત્તમ સુધી પહોંચવું કેમ? એવો માર્ગ તો કોઈ પ્રગટ નહોતો કર્યો ને એમ. એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે એટલે એની શ્રેષ્ઠતા બતાવે છે અહીંયા. આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ બધાથી શ્રેષ્ઠ છે એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કીધું માર્ગો એમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત એમ. અને પછી જીવને બ્રહ્મ સંબંધ આપી અને પછી માર્ગ ઉપર કઈ રીતે ચાલવું એના માટે
16 ગ્રંથો પ્રગટ કર્યા. પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન આપણને થાય એટલે નિબંધ, તત્વાર્ધિક નિબંધ, ભાગવત સુબોધનીજી વગેરે પ્રગટ કર્યા આપે. આપણું કર્તવ્ય બોધ થાય આપણને એટલે મહાપ્રભુજીએ 16 ગ્રંથ વગેરે પ્રગટ કર્યા. તત્વબોધ પ્રભુના સ્વરૂપનો થાય, તત્વનો બોધ થાય એટલા માટે શાસ્ત્રાર્થ વગેરે ગ્રંથો, અણુભાષ્ય વગેરે ગ્રંથોને પ્રગટ કર્યા એમ. અને પછી શ્રી મહાપ્રભુજીએ આ રીતે માર્ગનું ફલદાન કરીને એ જીવોને કૃતાર્થ કર્યા એમ. તો આવું કાર્ય આપણે જોઈએ તો ઠાકોરજીમાં પણ એવું જોવામાં આવતું નથી એમ. એટલે ભગવાને ભક્તોના ભાવાનુરૂપ ફલદાન કર્યું છે એ આપણે જોઈએ, ભાગવતજીની અંદર આવે એમ. પણ એક માર્ગ જે પ્રગટ કર્યો છે કે એની અંદર જીવનો અંગીકાર કરવો અને એમાં જીવને કઈ રીતે ચલાવવા, એની સાધના પ્રણાલી બતાવવી. તો આવું બધું શ્રી મહાપ્રભુજીએ માર્ગનું પ્રવર્તન કર્યું જે વેદાદી શાસ્ત્રોથી સિદ્ધ આ ભક્તિ માર્ગ છે એ પણ મહાપ્રભુજીએ સમજાવ્યું. તો આવું જે કાંઈ બી પ્રવર્તન મહાપ્રભુજીએ કર્યું છે ફલરૂપ પુષ્ટિ ભક્તિ માર્ગનું, એવું ભગવાને નથી કર્યું. એટલે અહીં કીધું છે કે ઇત્યાદિકમ પુરુષોત્તમ સ્વરૂપે આપી અપ્રતિતમ કથમ પ્રતીતે. જે પુરુષોત્તમના સ્વરૂપમાં એવું જણાતું નથી એવું મહાપ્રભુજીમાં કેમ તમે કહો છો? આવો ફલરૂપ પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રવર્તન મહાપ્રભુજીએ કર્યું છે એ તો પુરુષોત્તમે નથી કર્યું એમ. તો આગળ કહે છે કે તત્ર કો હેતુ, એનો હેતુ શું છે? સમજાય ને શંકા? એટલે ભગવાને ભૂતલ ઉપર પ્રગટ થઈને ભક્તોને ફલદાન કર્યું, પરંતુ ભક્તોને જે ફલદાન કર્યું છે એવો માર્ગ કે એ પુરુષોત્તમ સુધી પહોંચવાનો માર્ગ એ તો શ્રી મહાપ્રભુજીએ જ પ્રગટ કર્યો ને. એટલે ગોકુલનાથજી અહીંયા એ શંકા ઉઠાવે છે. અને તત્ર કો હેતુ, એનો હેતુ શું છે? ઇતિ આશંક્ય, એવી આશંકા થાય તો કહે છે કે એવી ઇતિ આશંક્ય તત્પ્રતિતો પુરુષોત્તમ મુખ અવયવ રૂપત્વમપી અત્ર અસ્તિ ઇતિ જ્ઞાપનાય તદ હેતુભૂતમ નામ આહુ. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે એ કહે છે કે પુરુષોત્તમના મુખ્ય અવ્યય રૂપ છે. મુખ્ય અવ્યય શું હોય? આપણે ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડમાં મુખ્ય અવ્યય શેનો ફોટો પાડે? કોઈ હાથનો કે પગનો ન પાડે, મુખ્ય અવ્યયનો પાડે એમ. એટલે પુરુષોત્તમ મુખ્ય અવયવ રૂપત્વમપી અત્ર અસ્તિ ઇતિ જ્ઞાપનાય તદ હેતુભૂતમ નામ આહુ. એટલે શ્રી મહાપ્રભુજી છે એ પુરુષોત્તમના મુખ્ય અવયવ રૂપ છે, મુખારવિંદ રૂપ છે. અને મુખારવિંદ રૂપ હોવાથી એ ગુણો એમનામાં જણાય છે. એટલે શ્રી મહાપ્રભુજીમાં પણ એવા ગુણો છે. અને એ વાતને જણાવવા માટે એનું કારણ બનેલું નામ આગળનું તદ હેતુ, એના હેતુરૂપ નામ આગળ આવે છે. કેના હેતુરૂપ? તો ઉપર જે કીધું ને કે પુરુષોત્તમ સ્વરૂપમાં પણ નહીં જણાતા ગુણો શ્રી મહાપ્રભુજીમાં કેમ જણાય છે? એનું કારણ શું? એવી શંકા થાય. તેથી શ્રી મહાપ્રભુજી છે એ પુરુષોત્તમના મુખ્ય અવ્યય રૂપ હોવાથી, શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમના મુખ્ય અવ્યય રૂપ હોવાથી અને એ ગુણો શ્રી મહાપ્રભુજીમાં પણ બિરાજે છે. જે પુરુષોત્તમની અંદર છે એવા ગુણો શ્રી મહાપ્રભુજીમાંય છે એમ જણાવવા માટે એનું કારણ એટલે એના હેતુ બનેલું નામ આગળનું આવે છે કે વૈશ્વાનર. કે વૈશ્વાનર છે, જે વૈશ્વાનર એટલે ભગવાનનો મુખારવિંદ. તો ભગવાનના મુખારવિંદ જેમ અગ્નિરૂપ છે, અલૌકિક છે, આધિદૈવિક અગ્નિ છે, એમ શ્રી મહાપ્રભુજી પણ એવા જ છે, આધિદૈવિક અગ્નિરૂપ છે, અલૌકિક છે એમ. તો એમાં ટીકામાં શ્રી ગોકુલનાથજીએ વિસ્તારથી સમજાવ્યું છે કે વૈશ્વાનર પદાર્થ અગ્નિ. વૈશ્વાનરનો અર્થ થાય અગ્નિમુખમ.
એક શ્રુતિ ટાકે છે ગોકુલનાજી પ્રથમ કે વૈશ્વાનર પદાર્થ અગ્નિમુખમ કઠોપ સંહિતા ઇતિ શ્રુત્યા પુરુષોત્તમ મુખરૂપત્વમ અગ્નેહે ઉક્તમ. એટલે વૈશ્વાનર પદથી અહીંયા શ્રી ગુસાઈજીનું કહેવાનું તાત્પર્ય શું છે તો કે અગ્નિમુખમ એવું શ્રુતિમાં કીધું છે. એટલે વૈશ્વાનર શબ્દથી અગ્નિમુખ છે આવી શ્રુતિ છે. એટલે અગ્નિને પુરુષોત્તમનું મુખ કહેવામાં આવ્યું છે શ્રુતિની અંદર. પુરુષોત્તમ મુખ રૂપત્વમ અગ્નેહે, અગ્નિને પુરુષોત્તમનું મુખ કહેવામાં આવે છે. એટલા માટે ઉક્તમ તેન તન્મુખ સ્વરૂપાગ્નેહ આધિદૈવિકત્વમ આનંદરૂપત્વમ. એટલે એ કેવી અગ્નિ છે તો કે આધિદૈવિક રૂપ છે એમ અને આનંદ રૂપ છે એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે વૈશ્વાનર એટલે વૈશ્વાનર શબ્દથી શ્રુતિમાં શું કીધું છે અગ્નિમુખમ, અગ્નિમુખ છે. તો આ શ્રુતિની અંદર અગ્નિને પુરુષોત્તમનું મુખ કહેલું હોવાથી તેમના મુખરૂપ અગ્નિને આધિદૈવિક અગ્નિ કહેવામાં આવે છે. આપણે ભૌતિક અગ્નિ નહીં, આપણે અગ્નિ બોલીએ એટલે શું યાદ આવે કે ઓલી ગેસમાં જલતી અગ્નિ, એવી અગ્નિની વાત અહીંયા નથી થતી. અહીંયા કઈ અગ્નિ છે? આધિદૈવિક અગ્નિ છે, અલૌકિક છે, આનંદાત્મક છે. આ આધિદૈવિક અગ્નિ છે. મતલબ આધિદૈવિક અગ્નિ એટલે આનંદ રૂપત્વમ. કેવા છે? મહાપ્રભુ ઠાકોરજીનું મુખ, મહાપ્રભુજી ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે તો આધિદૈવિક અગ્નિ રૂપ છે એમ. એટલે પુરુષોત્તમનું મુખ કેવું છે તો કે આધિદૈવિક અગ્નિ રૂપ છે અને અલૌકિક છે, આનંદાત્મક છે. અને મુખે વાગ અપી અસ્તિ ઇતિ વાગરૂપત્વમ ચ. અને વાણી ક્યાં રહે તો કે મુખમાં રહે છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ ઠાકોરજીનું પુરુષોત્તમનું મુખ અહીંયા કયું છે અગ્નિરૂપ. એ અગ્નિ કઈ? આધિદૈવિક અગ્નિ છે, આનંદરૂપ છે એમ, સ્ટવવાળી અગ્નિ નહીં. અને મુખની અંદર વાણી બિરાજમાન છે અને વાણી બિરાજમાન હોવાથી શ્રી મહાપ્રભુજીનું વાક્પતિ રૂપતા પણ આવી રહી છે, વાક્પતિ છે. તો મુખે વાગ અપી અસ્તિ ઇતિ વાગ રૂપત્વમ ચ. અને પ્રભુના મુખારવિંદની અંદર વાણી પ્રભુના મુખમાં બિરાજે છે, વાક્પતિ છે. તો એ જ રીતે શ્રી મહાપ્રભુજી પણ ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે. એટલે આપ પણ વાક્પતિ છે, આનંદ રૂપ છે, આધિદૈવિક અગ્નિ રૂપ છે. એમાં અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે. અને આચાર્યાણામ પુરુષોત્તમ વાગ રૂપત્વેન શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તકત્વમ યા અનુપપત્તય આશંકિતા તા સર્વા પરિહૃતા વેદિતવ્યા. એટલે પુરુષોત્તમ વાગ રૂપત્વે શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તકત્વે યા અનુપપત્તય. એટલે શ્રી મહાપ્રભુજી છે એ પુરુષોત્તમની વાણી રૂપ હોવાથી, શ્રી મહાપ્રભુજી કેવા છે? વાક્પતિ છે, પુરુષોત્તમની વાણી રૂપ હોવાથી તેઓ શ્રી શુદ્ધ પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ કરાવનારા છે. એની અંદર એમાં કોઈ શંકા નથી એમ. એટલે શ્રી મહાપ્રભુજી છે એ પુરુષોત્તમની વાણી રૂપ હોવાથી વાક્પતિ છે, એટલે જ એ શુદ્ધ પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ કરાવનારા છે. પ્રભુના મુખારવિંદ રૂપ હોવાથી, વાક્પતિ હોવાથી આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રવર્તન કરાવનારા છે. એમાં જે કાંઈ આશંકાઓ થાય છે એ આશંકાઓ કરીને એ દૂર કરી છે એમ જાણવું. એટલે પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ કરાવનારા હોવામાં જે કાંઈ શંકાઓ થઈ એ દૂર કરી એવું અહીંયા જાણવું એમ. કારણ કે આપના મુખારવિંદ રૂપ જ છે. ઠાકોરજી જેમ અગ્નિરૂપ છે, વૈશ્વાનર છે, આધિદૈવિક અગ્નિ છે, આનંદ રૂપ છે, એમ શ્રી મહાપ્રભુજી પણ પુરુષોત્તમની વાણી રૂપ હોવાથી
શ્રી મહાપ્રભુજી શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવર્તક આચાર્ય છે. એટલે આ વાત આગળ આવી હતી ને, દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિહિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. કે ભાઈ ભગવાને જ દયા કરીને, કૃપા કરીને પોતાનું જે લીલાત્મક મહાત્મ્ય પ્રગટ કરવાની ઈચ્છા થઈ. કેવી રીતના ઈચ્છા થઈ? તો કે વાણ્યા, એટલે વાણી દ્વારા ઈચ્છા થઈ હતી ને પ્રભુને. તો વાણી દ્વારા ઈચ્છા થઈ હતી, તો એ વાણી રૂપ વાકપતિ રૂપ શ્રી મહાપ્રભુજીને જ અહીંયા એટલે પોતાના મુખારવિંદને જ ભૂતલ ઉપર પ્રગટ કર્યા. એમ સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ જે અહીંયા કહી રહ્યા છે ગોકુલનાથજી કે આચાર્યાણામ પુરુષોત્તમ વાઘ રૂપત્વેન. શ્રી મહાપ્રભુજી છે એ ઠાકોરજીના વાણી રૂપ છે, મુખારવિંદ રૂપ છે. વાણી ક્યાં રહી? અહીં કીધું ને મુખે વાઘ અપી અસ્તિ ઇતિ વાઘ રૂપત્વમ ચ. એટલે વાણી જે છે એ પુરુષોત્તમના મુખમાં બિરાજે છે અને મહાપ્રભુજી સાક્ષાત પુરુષોત્તમના મુખારવિંદ રૂપ છે અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવર્તક છે. એની અંદર કોઈ અનુપત્તિ અથવા આશંકિતા તા સર્વા પરિહૃતા વેદિતવ્ય. એમાં જે કંઈ શંકાઓ થાય એ અહીંયા પરિહૃત કરી છે, દૂર કરી છે, એમ જાણવું. એટલે ઠાકોરજીના મુખારવિંદ રૂપ જ અગ્નિ રૂપ જ શ્રી મહાપ્રભુજી છે, વૈશ્વાનર રૂપ છે. એમ ભગવાનના મુખારવિંદ રૂપ હોવાથી શ્રી મહાપ્રભુજી પણ વૈશ્વાનર છે. જેમ ઠાકોરજી વૈશ્વાનર છે, અહીં કીધું ને અગ્નિ મુખમ એટલે શ્રુતિ ટાઈકી ગોકુલનાથજીએ. અને અધિકમ તત્ર અનુપ્રવિષ્ટમ નતુ તત હાનિ ઇતિ ન્યાયેન ન અનુપપત્તિ કાચિત. અધિકમ તદ અનુપ્રવિષ્ટમ નતુ તદ હાનિ ઇતિ ન્યાયેન ન અનુપપત્તિ કાચિત. એટલે આગળ જે શંકા કરી હતી ને કે એમાં અધિકતા છે મહાપ્રભુજીમાં ઠાકોરજી કરતા, એમ કીધું ને, એટલે એમાં કઈ દોષ નથી. એમ એ સ્વાભાવ બરાબર છે. શ્રી મહાપ્રભુજીની જે વિશેષતા બતાવી છે અહીંયા, એમાં કોઈ હાનિ નથી. એમ અધિકમ તત્ર અનુપ્રવિષ્ટમ નતુ તદ હાનિ ઇતિ ન્યાયેન ન અનુપપત્તિ કાચિત. એમાં કોઈ અનુપપત્તિ નથી. એટલે મહાપ્રભુજીનું જે અધિકમ જે આગળ એની અંદર કંઈક અધિક આવ્યું, એમાં કોઈ હાનિ નથી થઈ. એમ કારણ કે ભગવાનના જ મુખારવિંદ રૂપ છે. તો એ નિયમ પ્રમાણે અહીંયા એમ સમજવું જોઈએ. એમ એ નિયમ પ્રમાણે અહીં કંઈ અયોગ્યતા નથી. એટલે ભગવાને તો ભૂતલ ઉપર પ્રગટ થઈ અને ભક્તોનો નિરુદ્ધ કર્યા. એમ પણ પછી જે મહાપ્રભુજીએ આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું અને પ્રભુના મહાત્મ્યને પ્રગટ કરવા માટે આપે જે ગ્રંથો વગેરે પ્રગટ કર્યા, ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કર્યા. એમ તો આ રીતે શ્રી મહાપ્રભુજી એક માર્ગ પ્રગટ કર્યો કે જેના દ્વારા આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. એમ એવો માર્ગ પહેલાં પ્રગટ નહોતો. ભગવાને જે લીલાઓ કરી છે ભાગવતજીની અંદર એનું વર્ણન છે, પણ એનો માર્ગ કોઈને સૂઝતો ન હતો. એમ એટલે માર્ગ બતાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. ત્યાં પહોંચવું કેમ? તો એ માર્ગ હોય તો પહોંચી શકે ને. તો એવો માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. એટલે અધિકમ એની શ્રેષ્ઠતા બતાવી છે. એટલે ભગવાનની ઈચ્છા જે પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે પોતાના જ મુખારવિંદને આપે પ્રગટ કર્યું, તો આચાર્યજીને પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને જ પ્રગટ કર્યા. એટલે વ્રજભક્તોને જે ફલ પ્રાપ્ત થયું અને પ્રભુનો જેને સ્વરૂપાનંદ પ્રાપ્ત થયો ભગવાનમાં, એને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક નિરોધ થયા, તો એ તો પ્રભુએ બધાને પોતાના સ્વરૂપ બલથી જ પોતાનામાં નિરુદ્ધ કર્યા. અને જે રીતે એ વ્રજભક્તો ઉપર ભગવાને કૃપા કરી અને ફલદાન કર્યું, એનો માર્ગ ત્યાં પહોંચવું કેમ એ બતાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રી મહાપ્રભુજીએ શુદ્ધ પુષ્ટિ માર્ગ
એટલે પ્રગટ કર્યો કે આપ ભગવાનના મુખારવિંદ રૂપ છે, વાકપતિ છે, વૈશ્વાનર છે, અગ્નિરૂપ છે, ભગવાનની વાણી છે. અહીં કીધું ને મુખે વાગ અપી, વાણી ક્યાં રહે તો કે મુખની અંદર રહે છે. એટલે શ્રી મહાપ્રભુજી છે એ સાક્ષાત વાકપતિ છે અને એવો માર્ગ આપના દ્વારા જ પ્રગટ થયો છે. એટલે શુદ્ધ પુષ્ટિ મુક્તિ માર્ગ જે આપે પ્રગટ કર્યો છે, કારણ કે આપ ભગવાનના મુખારવિંદ રૂપ છે, વાણી રૂપ છે, અને મુખારવિંદથી વાણી પ્રગટ થાય છે, અને પછી વાણીથી ભગવાનનું જે લીલાત્મક મહાત્મ્ય છે એ પ્રગટ થાય છે. અને ભગવાનના મહાત્મ્ય પ્રગટ થાય તો પછી જીવને પ્રભુની શરણાગતિ, પ્રભુનો અંદર પ્રેમ પ્રગટ થાય ને એમ. એટલે એવું જે લીલાત્મક મહાત્મ્ય મહાપ્રભુજી અહીંયા ભૂતલ ઉપર પ્રગટ કર્યું, અને એવું મહાત્મ્ય જાણીને જીવ છે એ પણ આમાં આ માર્ગની અંદર પ્રવૃત્ત થશે, અને પછી એને આ માર્ગ છે એ બધા માર્ગ કરતાં શ્રેષ્ઠ લાગે. માર્ગો એમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિ એમ. તો આ બધી શ્રી મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થશે એમ. એટલે એની વિશેષતા બતાવી છે અહીંયા આચાર્યજીની. એમ ઠાકોરજીના મુખારવિંદ જેમ અગ્નિ છે, એમ મહાપ્રભુજી પણ ભગવાનના મુખારવિંદ રૂપો હોવાથી, આધિદૈવિક અગ્નિરૂપ હોવાથી, આનંદરૂપ હોવાથી આપ પણ વૈશ્વાનર જ છે. એ વાત અહીંયા સિદ્ધ કરી, ગોકુલનાથજીએ સમજાવી. અહીંયા સુધી આ ટીકા છે. ત્યાર પછીની ઉત્થાનિકા છે એ વલ્લભાખ્યની ઉત્થાનિકા આવે છે. આગળ શ્રી રઘુનાથજી એમ કહે છે, શ્રી રઘુનાથજી કહે છે કે વૈશ્વાનર ઇતિ વિશ્વાન નરાન નયંતી વિશ્વ એનમ નરા નયંતી, એવું નિરુક્તની અંદર યાસ્કાચાર્યએ કહ્યું છે. આ યાસ્કાચાર્ય જે થઈ ગયા એને આ રીતે એની વ્યાખ્યા આપી છે. અને ઇત્યાદિ વૈદિકી નિરુક્તિ યાસ્ક્યોક્ત્યા જ્ઞેયા. એટલે યાસ્કાચાર્ય થઈ ગયા જે આપણે વેદનું અભ્યાસ શ્રુતિ પ્રકરણની અંદર કર્યું હતું ને, એમાં વેદાંગ જે પ્રકરણ હતું એમાં નિરુક્તિ છંદ જે વેદના 6 અંગો છે ને, એમાં આ વાત આપણે વિસ્તારથી જોઈ હતી કે યાસ્કાચાર્યજીએ આ નિરુક્તિ લખી છે. અને વિશ્વે સર્વે અપી નરાહા ઈશિતવ્યા યસ્ય ઇત્યાદિ ઉહ્યમ. અહીંયા વિશ્વે સર્વેપી નરા ઈશિતવ્ય એટલે જે બધા જીવો ઉપર જેનું શાસન ચાલે એ ઈશ્વર કહેવાય. એના એ વૈશ્વાનર કીધા છે. વિશ્વાન નરાન નયંતી વિશ્વે અયમ નરાહા નયંતી, એવું યાસ્કાચાર્યજીએ જે આપ્યું છે ને, એટલે એ વાતને સમજાવતા રઘુનાથજી કહે છે કે વિશ્વે સર્વેપી નરા ઈશિતવ્યા યસ્ય ઇત્યાદિ ઉહ્યમ. એટલે બધા જીવો ઉપર જેનું શાસન ચાલે એ ઈશ્વર કહેવાય, વૈશ્વાનર. એટલે વિશ્વના બધા નરો ઉપર, વૈશ્વાનર એટલે વિશ્વના બધા નરો ઉપર જેનું શાસન ચાલે, જે બધાના કંટ્રોલર છે એનું નામ વૈશ્વાનર. રઘુનાથજી એવો અર્થ સમજાયો. ત્યાર પછી શ્રી ગોપેશ્વરજી વૈશ્વાનર ઇતિ વૈશ્વાનરત્વેન સાક્ષાત પુરુષોત્તમ મુખારવિંદ અધિષ્ઠાત્ર અલૌકિક અગ્નિરૂપો નિરૂપિતા. ઉત્થાનિકા ત્રીજી છે ને, નનુ આચાર્ય સ્વરૂપે અંધકાર નિવૃત્તિપૂર્વક પ્રકાશકો ધર્મ કથમ નિરૂપ્યતે તત્રાહુ. શ્રી મહાપ્રભુજી છે એ કેવા છે તો કે અંધકાર નિવૃત્તિપૂર્વક પ્રકાશકો એટલે ભગવત ધર્મનો પ્રકાશ કરવાવાળા છે. અંધકાર એટલે આપણા અજ્ઞાન, ભગવાનના મહાત્મ્યના જ્ઞાનનું જે અજ્ઞાન છે આપણામાં, એને મહાપ્રભુજી દૂર કરી અને પ્રકાશ ભગવાનના સ્વરૂપનો, ભગવાનના લીલાનો પ્રકાશ કરવાવાળા છે. કૃષ્ણ જ્ઞાનદો છે, કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે. એવો ધર્મ કથમ નિરૂપ્યતે તત્રાહુ. એવો ધર્મ શા માટે નિરૂપણ કરે છે?
શા માટે નિરૂપણ કરો છો એ સંદર્ભમાં નામ વૈશ્વાનર એમ. એટલે મહાપ્રભુજી કેવા છે? અંધકારને દૂર કરી અને આપણને, અંધકાર કયો હતો કે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનો અભાવ, અજ્ઞાન આદિ અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામાં, એ જે વાત છે ને. ગોપેશ્વરજી આની 2 લીટી જ છે, ઓમાં વિસ્તાર કર્યો છે વલ્લભાખ્યમાં શ્રી ગોપેશ્વરજીએ. વૈશ્વાનર નામમાં 2 થી 3 લીટીની ટીકા છે. એમાં એ કહે છે કે ઇતિ વૈશ્વાનરત્વેન સાક્ષાત પુરુષોત્તમ મુખારવિંદ અધિષ્ઠાત્ર અલૌકિક અગ્નિરૂપો નિરૂપિતા. શ્રી મહાપ્રભુજી કેવા છે અહીંયા? વૈશ્વાનર નામથી સાક્ષાત પુરુષોત્તમના મુખારવિંદના અધિષ્ઠાતા છે, એટલે અલૌકિક અગ્નિરૂપ છે એમ. વૈશ્વાનર નામથી વૈશ્વાનરત્વે અને સાક્ષાત પુરુષોત્તમ મુખારવિંદ અધિષ્ઠાત્ર અલૌકિક અગ્નિરૂપો નિરૂપિતા. વૈશ્વાનર નામથી સાક્ષાત પુરુષોત્તમના મુખારવિંદના અધિષ્ઠાતા અલૌકિક જે અગ્નિ છે તે વૈશ્વાનર છે. સમજો, વૈશ્વાનર એટલે વૈશ્વાનર નામથી સાક્ષાત પુરુષોત્તમના મુખારવિંદના અધિષ્ઠાતા અલૌકિક જે અગ્નિ છે એ વૈશ્વાનર છે. એ વાત અહીં નિરૂપણ કરી છે. તેન અંધકાર નિવૃત્તિપૂર્વક પ્રકાશક ધર્મત્વમ નિરૂપિતમ. અને આપ કેવા છે તો કે આધિદૈવિક અગ્નિ શું કામ કરશે? તો કે અંધકારને દૂર કરીને, એટલે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનના અભાવરૂપ જે અંધકાર છે આપણામાં, પ્રભુના સ્વરૂપને આપણે નથી સમજી શકતા, જાણી શકતા, એનું જ્ઞાન નથી આપણને, તો એ અંધકાર છે એને દૂર કરીને અંતઃકરણની અંદર જે પ્રભુ સંબંધી અજ્ઞાન છે એને દૂર કરશે અને પ્રભુના મહાત્મ્ય, લીલા રસાત્મક મહાત્મ્યનો પ્રકાશ કરશે આપણા હૃદયમાં. તો એ પ્રકાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એમ શ્રી ગોપેશ્વરજી કહે છે કે તેન અંધકાર નિવૃત્તિપૂર્વક પ્રકાશક ધર્મત્વમ. જે વાત આપણે શ્રી વલ્ભાષ્ટકમાં જોઈ હતી ને, અજ્ઞાનાદિ અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. તો ન્યાય વાત સમજાય ને કે અગ્નિત્વમ વર્ણિતમ, તો એ અંધકાર નિવૃત્તિપૂર્વક પ્રકાશક ધર્મત્વમ નિરૂપિતમ. એ પ્રકાશરૂપ ધર્મનું મહાપ્રભુજી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને પ્રકાશ કરે છે એના જીવનમાં. તમસોમાં જ્યોતિર્ગમય એવું છે ને સંસ્કૃતમાં, કે જે અંધકારમાંથી મને અંજવાડા તરફ લઈ જાય. કીર્તનમાં આવે કે એસી કોણ કરે ગુરુ બીના, એમાં આવે ને કે ભવસાગર તે બુડત રાખે દીપક હાથ ધરે. તો એ દીપક હાથ શું ધરે? એ આ પ્રકાશ કરે આપણને, પ્રભુના માર્ગની અંદર જવા માટેનો પ્રકાશ કરે આપણા હૃદયની અંદર, કે આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ એમ. તો એ દીપક હાથ ધરે, તો દીપકનો મતલબ આ જ કે આપણને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને ભગવાન સેવા, ભગવત કથા વગેરેમાં પ્રવૃત્ત કરે છે અને આપણા જે દોષ છે, અઘ છે એને દૂર કરે, અંધકારને દૂર કરે, અજ્ઞાનને દૂર કરે. તો એ બધું કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. નાના હતા ને તે ઓલા પ્રાર્થનામાં આવું બધું બોલાવતા, તમસોમાં જ્યોતિર્ગમય ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રોજ બોલીએ. રોજ સ્કૂલમાં નાના બોલતા હતી. મને કીધું ને એમ હતું કે આનો અર્થ શું થાય? ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે. હમણાં એક દિવસ ઉપનિષદ લઈને ઓલું અણુભાષે આપણે અધ્યયન કરીએ તો એમાં બધી ઉપનિષદના ઓલા વાક્ય આવે ને, મેં કીધું ચાલ જોવા તો દે. એ આ તૈતરી ઉપનિષદની અંદર આ નીકળ્યું. મને બહુ આનંદ થયો. મેં વાંચ્યું ને અત્યાર સુધી બોલ્યા તો ખરી, પણ કાંઈ કોઈ ટીચરોએ સમજાવ્યું નહીં કે આનો અર્થ શું થાય, કારણ કે એ બિચારાઓને ખબર નહીં હોય. તો મેં હવે લખ્યું કે એનો અર્થ શું થાય કે ઓમ સહના વવતુ, એટલે એ જે બ્રહ્મ છે એ અમારા બંનેનું સાથે પાલન કરો.
ઓમ સહના અમારું ને આચાર્યું ને એમ બેયનું, જે અમને ભણાવવાળો છે એનું ને મારું એમ. એટલે એમાં વિનંતી છે પ્રભુને કે એ બ્રહ્મ જ્ઞાન છે, કારણ કે વેદની અંદર આ વેદના શ્લોકો છે, તૈતરી બ્રાહ્મણના. આ કૃષ્ણ યજુર્વેદની તૈતરી ઉપનિષદ છે, એની અંદર આ કીધું છે કે ઓમ સહના વવતુ, એટલે એ બ્રહ્મ છે એ અમારું બંનેનું સાથે પાલન કરો, આચાર્યનું ને વિદ્યાર્થીનું એમ, એ બ્રહ્મ. અને સહનો ભુનકતુ, એટલે એ અમારા બંનેનું સાથે રક્ષણ કરો, આચાર્યનું ને વિદ્યાર્થીનું બેયનું એમ. સહવીર્યમ કરવાવહે, અમે બંને સાથે વિદ્યાકૃત સામર્થ્ય સંપાદન કરીએ, અમને એ બ્રહ્મ વિદ્યાનું સામર્થ્ય પ્રાપ્ત થાવ એમ, અમને એ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાવ એમ. સહવીર્યમ કરવાવહે, અમે બંને સાથે વિદ્યાકૃત સામર્થ્યને સંપાદન કરીએ એમ. તેજસ્વીનાવધિતમસ્તુ, અમારું બંનેનું અધ્યયન કરેલું સામર્થ્યવાળું થાવ એમ, એટલે દ્રઢ થાવ. અમે બંને જે અધ્યયન કર્યું એણે કરાવ્યું, વિદ્યાર્થીએ કર્યું, ગુરુએ ભણાવ્યું, એ બધું કેવું સામર્થ્યવાળું થાવ, દ્રઢ થાવ એમ. અહીંયા ઓમ જે બોલે ને એ પરમાત્મા વાચક છે શબ્દ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે, અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. મા વિદ્વિષાવહે, અમે બે પરસ્પર દ્વેષ ન કરીએ, ટાટિયા ખેંચ ન કરીએ કે આ વધારે જાણી ગયો તો એને ખેંચો હોય તો એકબીજા દ્વેષ ન કરીએ એમ કહી રહ્યા છે કે મા વિદ્વિષાવહે, અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ, શાંતિ થાવ એમ મારા જીવનમાં. એવું કૃષ્ણ યજુર્વેદની આ તૈતરી ઉપનિષદમાં કીધું છે. તે મને ઉપનિષદ જોતો હતો, મને બહુ આનંદ આવ્યો આ સેન્ટેન્સ આવ્યા ને તો. એટલે આવું બ્રહ્મ જ્ઞાન અમને પ્રાપ્ત થાય, અમને વિદ્યા પ્રાપ્ત થઈ. ત્યાં સ્કૂલમાં તો શું વિદ્યાની વાત હતી, એ સંદર્ભમાં બોલાવતા, પણ ઘણા કોઈ દી ખબર હોય તો કે સહના વવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે બોલી જતા પોપટની જેમ. ત્યાં તો શું એક પ્રાર્થના કે સારું કહેવાય, એટલું રહ્યું છે એમાં તો કોઈ કોણ પ્રાર્થના કરે, કોણ બોલે પ્રાર્થના. તો આ રીતે આપણે મૂળ વિષય ઉપર આવીએ કે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે અંધકાર નિવૃત્તિપૂર્વક પ્રકાશક ધર્મત્વમ નિરૂપિતમ. શ્રી મહાપ્રભુજી આપણી અંદર રહેલા, આપણા અંતઃકરણમાં રહેલા પ્રભુ સંબંધી, પ્રભુના મહાત્મ્ય જ્ઞાનનો અભાવ છે, એ અભાવરૂપી જે અંધકાર છે, અજ્ઞાનરૂપી જે અંધકાર છે, એને શ્રી મહાપ્રભુજી દૂર કરીને પ્રકાશ ધર્મત્વમ, પ્રકાશક ધર્મત્વમ, કારણ કે અગ્નિનું કાર્ય છે ને વૈશ્વાનરનું પ્રકાશ આપવું એમ. એમ અગ્નિ અહીંયા કયો, આ અગ્નિ કયો છે તો કે વાકપતિ રૂપ અગ્નિ છે, આધિદૈવિક અગ્નિ છે, આનંદરૂપ છે. એટલે આપણને કયો પ્રકાશ કરશે? ભગવત ધર્મનો. પ્રભુ સુધી કેમ પહોંચવું, ભગવાન માર્ગ આપણને બતાવે છે, ભગવત સેવાનો માર્ગ. તો એ નિરૂપણ કરવા માટે આ નામ આપ્યું છે. એમ શ્રી ગોપેશ્વરજી કહે છે વૈશ્વાનર. ત્યાર પછી આગળનું નામ શ્રી હરિરાયજી વૈશ્વાનર ઇતિ વૈશ્વાનરો અગ્નિરૂપ ઇતિ અર્થ. વૈશ્વાનરનો મતલબ થાય અગ્નિરૂપ. અગ્નિ એટલે ઓલી સ્ટવવાળી અગ્નિ નહીં, ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ. એક બેન એક દી બધે પૂછતા હતા કે આ મહાપ્રભુજી અગ્નિરૂપ અને યમુનાજી જલરૂપ, તો બેને ભળતું કેમ હોય છે? ભળે ભાઈ, ચકરાઈ જાય. એ કે શ્રી યમુનાજી જલરૂપ ને મહાપ્રભુજી અગ્નિરૂપ, તો બેને ભળતું કેમ હોય છે? ભણ્યું હોય તો જ યમનાષ્ટક લખ્યું ને, નમામિ યમુનામાં. આ એ અગ્નિ નથી ભાઈ સાહેબ. હરિરાયજી કહે છે કે વૈશ્વાનર ઇતિ વૈશ્વાનરો અગ્નિરૂપ ઇતિ અર્થ. વૈશ્વાનરનો મતલબ થાય અગ્નિ. અગ્નિ એટલે આધિદૈવિક અગ્નિ, ભગવાનના મુખારવિંદના અધિષ્ઠાતા, એ અલૌકિક આનંદરૂપ છે.
એટલે વૈશ્વાનરો અગ્નિરૂપ. આપણે અગ્નિ એટલે ઓલી જ અગ્નિ આપણા ખોપડીમાં દેખાય તરત, એ અગ્નિની વાત અહીંયા નથી, ભૌતિક અગ્નિની વાત નથી. આ આધિદૈવિક ભગવાનના મુખારવિંદ રૂપ છે એની વાત છે. વૈશ્વાનરો અગ્નિરૂપ ઇતિ અર્થ તેન યથા અગ્નિ સર્વમ દહતી પશ્ચાત તસ્ય અગ્નિરૂપમ ચ કરોતી. એટલે અગ્નિનું કાર્ય કેવું છે તો કે પહેલાં તો એ દાહક, બીજાને દાહક એટલે દજાડે, અને પછી શું કરે અગ્નિ, પશ્ચાત તસ્ય અગ્નિત્વમ ચ કરોતી, અને પછી એને એના રૂપ બનાવી દે. એમ અગ્નિ પહેલાં શું કરે, માનો કે લાકડાને અગ્નિનો સ્પર્શ થાય તો પહેલાં અગ્નિ જે છે એ આને બાળે અને પછી એના જેવું જ બનાવી દે. એમ એ કીધું ને કે પશ્ચાત તસ્ય અગ્નિત્વમ ચ કરોતી, પછી અગ્નિરૂપ થઈ જાય, પછી લાકડું પ્રજ્વલિત થઈ જાય, પછી અગ્નિ જ દેખાય, લાકડું દેખાતું બંધ થઈ જાય. એમ અગ્નિ પહેલાં આપણને દજાડે, દહતી એટલે દજાડે. એમ અગ્નિ છે એ બધાને દજાડે અને પછી દજાડતા એને પણ અગ્નિરૂપ બનાવી દે છે. એમ શ્રી મહાપ્રભુજી કેવા છે એ બતાવે છે કે સર્વસેવ્યોપી ભવતી ન એતાવત્તા કાપી હાનિ તથા એતેપી કલ્મષવત તસ્ય અસુર ભાવમ દૂરીકૃત્ય મોક્ષદાનમ કુર્વંતી ઇતિ ભાવ. એટલે શ્રી મહાપ્રભુજી અહીં અગ્નિ કયા પ્રકારના અગ્નિ, શ્રી મહાપ્રભુજી વૈશ્વાનરત્વ આ અર્થમાં છે. એનું વૈશ્વાનરત્વ આ અર્થમાં છે કે શ્રી મહાપ્રભુજી પહેલાં આપણી અંદર વિપ્રયોગ અગ્નિનું દાન કરે છે. અહીં અગ્નિ કઈ પ્રકારની, ભગવાનને મળવાની આતુરતા રૂપ વિરહતાપ જગાડવો, એ અગ્નિ કે શ્રી મહાપ્રભુજી આપણને, કારણ કે અલૌકિક અગ્નિ છે ને, તો અલૌકિક તાપ જગાડ છે આપણામાં. ભગવાનને મળવાનો તાપ એ અલૌકિક તાપ છે. તો આચાર્યજી પહેલા આપણી અંદર વિપ્રયોગ અગ્નિનું દાન કરે છે. જેમ આપણે શ્રી વલ્ભાષ્ટકમાં જોઈ ગયા, સ્વામીને શ્રી વલ્લભાગને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશુ યત પ્રાદુર્ભાવમ આપનોતિ ઉચિતતરમ ઇદમ એત્તુ પશ્ચાદપિથ્યમ દ્રષ્ટેપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમ ઉદિત્ય તચ્ચિત્રમેત. જે પ્રચુર તાપ જગાડે છે, એમ કે ભાઈ આપનું સાનિધ્ય થાય થોડીક વાર માટે પણ, તો પણ ભગવાનને મળવાની આરતી હૃદયમાં જાગી જાય. અને એટલું જ નહીં, પછી સાનિધ્ય ન હોય ને તો આરતી પછી વધતી જ જાય. ઈ ગુસાઈજી કે તચ્ચિત્રમેત. આ તો આશ્ચર્ય પ્રમાણે એ વાત છે. તો એ અગ્નિ અહીંયા જગાડવાવાળા, ભગવાનને મળવાની તાલાવેલી, ભગવાનને મળવાનો તાપ જગાડવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે હરિરાયજી વિપ્રયોગ પરમફલવાદી છે ને, એટલે એ વિપ્રયોગની વાત વિશેષ કરે છે. અને ભગવાનનો વિપ્રયોગ, ભગવાનને મળવાની જે આરતી એ જગાડવાવાળા શ્રી મહાપ્રભુજી છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. આ રીતે દૈવી જીવોની અંદર વિપ્રયોગ જગાડીને પછી મહાપ્રભુજીને છોડી નથી દેતા, પણ પોતે જેમ વિપ્રયોગની અંદર તપ્ત છે, તપેલા છે મહાપ્રભુજી, એમ ભક્તોને પણ એ રીતે પરિતપ્ત બનાવી દે છે. વિપ્રયોગ જગાડે છે એટલું જ નહીં, પણ શ્રી મહાપ્રભુજી જેમ પોતે ભગવદ્ વીરો વિપ્રયોગની અંદર હરિતેરી લીલાકી સુધી આવે ને અમુક જગ્યાએ આપણે પ્રસંગો જોઈએ ને તો મહાપ્રભુજી એ વિપ્રયોગની અંદર બિરાજે છે. એ રીતે તો એ પોતે જેમ ભગવદ્ વિપ્રયોગથી તપ્ત છે, એમ નિજજનોને પણ એ પરિતપ્ત બનાવી દે છે. આ એટલા માટે હરિરાયજી અહીં કીધું કે પોતે વિપ્રયોગને પરમફલ માને છે. એટલે તો પોતે પણ વિપ્રયોગથી પરિતપ્ત છે મહાપ્રભુજી, અને નિજજનોને પણ એવા પરિતપ્ત બનાવી દે ભગવદ્ વિરોહમાં. અને પછી જ્યારે વિપ્રયોગમાં એવો પરિતપ્ત થઈ જાય પછી એના બધા કલ્મસ, એના અઘ એ દૂર થઈ જાય છે. તથા એતે અપી કલ્મષવત તસ્ય અસુર ભાવમ દૂરીકૃત. એના બધા અઘને, એના આસુરી ભાવને શ્રી મહાપ્રભુજી દૂર કરી દે છે. અને પછી એને મોક્ષદાનમ કુર્વંતી ઇતિ ભાવ. તો એ બધા એના કલ્મસ એટલે એના દોષ, પાપ વગેરે દૂર કરીને એની અંદર જે આસુરી ભાવ છે, આસુરાવેશ છે, હજારો જન્મથી આપણે ભગવાનથી છૂટા પડ્યા, હજારો જન્મથી આપણી અંદર આસુરાવેશ ડેવલપ થતો જ રહ્યો છે. એમ એટલે શ્રી મહાપ્રભુજી આસુરાવેશને દૂર કરી અને ભગવત પ્રાપ્તિ કરાવે છે.
મોક્ષદાનમ કુર્વંતી. મોક્ષદાનમનો મતલબ અહીંયા ભગવત પ્રાપ્તિ કરાવે છે. એટલે અનિષ્ટ નિવારક અને ઇષ્ટ પ્રાપકતા હરિરાયજીએ બતાવી છે કે આ રીતે શ્રી મહાપ્રભુજી જેમ વિપ્રયોગની અંદર પરિતપ્ત છે એમ નિજજનોને પણ પરિતપ્ત કરે છે એઓના ઉપરથી. જેમ અગ્નિ સર્વમ દહતી પશ્ચાત તસ્ય અગ્નિત્વમ ચ કરોતી, એટલે પોતે એને પહેલાં દજાડે એમ મહાપ્રભુજી પહેલાં આરતી જગાડે અને પછી પોતે જેમ ઠાકોરજીની વિપ્રયોગમાં પરિતપ્ત છે એમ એના નિજજનોને પણ એવી આરતી જગાડીને એવા પરિતપ્ત બનાવે છે. એના બધા અઘને દૂર કરી દે છે, આસુર ભાવને દૂર કરીને એને ભગવત પ્રાપ્તિ કરાવે છે. અને આ એક રહી ગયો, સોરી, સર્વસેવ્યોપી ભવતી ન એતાવત્તા કાપી હાનિ. અને મહાપ્રભુજી એ રીતે ભક્તોથી સેવિત પણ છે, એમાં કોઈ એને હાનિ નથી થતી એમ. એટલે લૌકિક અગ્નિ નથી કે એ દજાડે, આમ લૌકિક અગ્નિ જેમ દજાડે એવું અહીંયા નથી સમજવાના. મહાપ્રભુજી જે આપણી અંદર જે અગ્નિત્વ પ્રગટ કરે છે એ શું છે? ભગવદ વિપ્રયોગ અગ્નિ. એટલે ભગવાનને મળવાની આપણી અંદર તાપને જગાડે છે એમ. પાંચમી ટીકાકારજી છે ને, લેખકારશ્રી વલ્લભજી, એમ કે છે આખું અણુભાષ્યનો કોન્ટેક્સ લે છે કે અણુભાષ્યની અંદર જે વૈશ્વાનરા અધિકરણ હમણાં આપણે જોયું ને અણુભાષ્યમાં, એ આખું અધિકરણ અહીંયા એ સંદર્ભમાં જેટલી સેન્ટેન્સ ટાંક્યા એ બધા વૈશ્વાનર અધિકરણના આ બ્રહ્મસૂત્ર અને એમાં જે વાત સમજાવી છે શ્રી મહાપ્રભુજી ભાષ્યમાં એ જ વાત લેખકારે સમજાવી છે. એટલે લેખકારજી એટલે શ્રી કાકા વલ્લભજી, લેખકાર શ્રી વલ્લભજી, યદ્યપિ અગ્નિપદેન તદ્ધર્મત્વમ આયાતિ તથાપિ વૈશ્વાનર પદેન આનંદમયો અલૌકિક સ ઉચ્યતે ન તો પ્રાકૃત દેવતા રૂપ. આ બધી વાત ભાષ્યમાં સમજાવી ને કે અહીંયા અગ્નિ કીધું છે, આ વૈશ્વાનરા અધિકરણ છે એમાં અગ્નિ એટલે ઓલું પંચમહાભૂતમાં રહેલું અગ્નિ એ નહીં કે હિરણ્ય ગર્ભ જે છે એને પણ એ રીતે વૈશ્વાનર કીધા છે એ પણ નહીં. તો લેખકારશ્રી કહે છે કે અગ્નિપદેન તદ્ધર્મવત્વમ આયાતિ તથાપિ વૈશ્વાનર પદેન, એટલે અગ્નિપદથી એના ધર્મો જે છે દાહકત્વ વગેરે એમાં આવે છે. એટલે આ ભગવાનને મળવાનો, કારણ કે વલ્લભજી પણ હરિરાયજીનો સત્સંગ ઘણો કરતા, એટલે એની અંદર એ થોડુંક હરિરાયજીનો નિત્ય સંગ કરતા, એટલે એ વિપ્રયોગને કહે છે અહીંયા કે ભાઈ એવા ધર્મો આવે છે. મહાપ્રભુજીનો સંગ થવાથી ભગવાનને મળવાનો તાપ પણ જાગી જાય છે. અને વૈશ્વાનર પદેન આનંદમયો અલૌકિક સ ઉચ્યતે ન તો પ્રાકૃત દેવતા રૂપ. એટલે અહીં વૈશ્વાનર શબ્દથી આનંદમય અલૌકિક જે ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે એની વાત છે. ન તો પ્રાકૃત દેવતાઓ, કોઈ પ્રાકૃત જે અગ્નિદેવ છે એની વાત અહીંયા નથી એમ. પ્રાકૃત અગ્નિની વાત નથી કે કોઈ દેવતાની વાત નથી, પ્રાકૃત દેવતા રૂપની વાત અહીંયા નથી. આ વાત આમાં પણ સમજાવી છે અણુભાષ્યમાં મહાપ્રભુજીએ, કારણ કે લેખકારે આખો અણુભાષ્યનો કોન્ટેક્સથી આ સમજાવ્યું છે. વૈશ્વાનર અધિકરણ છે, આપણે જોશું એને થોડુંક. અને તસ્ય અલૌકિકત્વમ આનંદમયત્વમ વિરુદ્ધ ધર્માશ્રયત્વમ ચ. અને આ જેમ ઠાકોરજીના મુખારવિંદ એ અલૌકિક અગ્નિ છે, એમ શ્રી મહાપ્રભુજીની અંદર પણ અલૌકિકત્વ, અલૌકિક વૈશ્વાનર છે, આ અગ્નિરૂપ છે. આનંદમયત્વમ, અલૌકિક અગ્નિ એટલે શું? તો કે આનંદમય. અને વિરુદ્ધ ધર્માશ્રયત્વ, એની અંદર વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. જેમ ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે એમ શ્રી મહાપ્રભુજી પણ વૈશ્વાનર હોવાથી, ભગવાનના મુખારવિંદ રૂપ હોવાથી આનંદમય છે અને વિરુદ્ધ ધર્માશ્રયી છે. પછી જે આ બ્રહ્મસૂત્ર 1.2.24 એટલે પહેલો અધ્યાય બીજું પાદનું 24મું સૂત્ર, એ આ વૈશ્વાનર અધિકરણ, આખું વૈશ્વાનર અધિકરણનું આ સૂત્ર છે. વૈશ્વાનરઃ સાધારણ શબ્દ વિશેષાત ઇતિ અધિકરણે, એટલે વૈશ્વાનર અધિકરણની અંદર યસ્તુ એનમ એવં પ્રાદેશ માત્રમ અભિવિમાનમ વૈશ્વાનરમ ઉપાસ્તે. છાંદોગી ઉપનિષદનું ત્યાં આપ્યું છે કોટેશન 5.18.2 ઇતિ વિષય વાક્ય નિરૂપિતમ ભાષ્ય.
આના ભાષ્યમાં શ્રી મહાપ્રભુજીએ આ પાણીની જે છે થઈ ગયા વ્યાકરણ, પાણીનીના જે સૂત્રો છે એ પણ શ્રી મહાપ્રભુજીએ ત્યાં લીધા છે. આ આખું ભાષ્ય છે. ઇતિ ભાષ્ય, ભાષ્યમાં એમ કીધું છે. શું કીધું છે? વિશ્વસ્ય જડસ્ય નરસ્ય જીવસ્ય દેવતાત્વાદ દેવતા દ્વંદ્વે ચ, પાણીની સૂત્ર. ઇતિ વિશ્વાનરો તૌ નિવાસો યસ્ય ઇતિ સ તસ્ય નિવાસ ઇતિ વા અણ. અણુભાષ્ય 1-2-24. તેન ભગવાન એવ વૈશ્વાનર શબ્દેન ઉક્ત. એટલે ત્યાં અણુભાષ્યની અંદર આ જે વૈશ્વાનર શબ્દ છે એ ભગવાન પરબ્રહ્મ માટે જ વપરાયેલો છે, પરમાત્મા માટે જ વપરાયેલો છે. કોઈ હિરણ્ય ગર્ભ કે કોઈ ભૌતિક અગ્નિ માટે કે કોઈ જીવ માટે કે કોઈ પંચમહાભૂત અંતર્ગત આવતું જે તેજ છે કે જઠરાગ્નિ છે એ કોઈ માટે વપરાયેલો નથી. એ બધું જ્યાં વપરાયેલો છે ત્યાં એને અગ્નિ કીધો છે, એ ઔપચારિક રીતે કીધો છે. હકીકતમાં બાદરાયણનું જે તાત્પર્ય છે વૈશ્વાનર એટલે પરમાત્મા પરબ્રહ્મા છે. એટલે આખું આ જે લેખકાર વલ્લભજી અહીંયા સમજાયું ને એનું તાત્પર્ય, એટલે એને આખું આપણે અણુભાષ્યની અંદર વૈશ્વાનર આ અધિકરણ છે, 8મું છે ને આમાં બીજા પાદનું 8મું અધિકરણ, એમાં કીધું છે. થોડુંક હું એ સંદર્ભમાં વાંચું છું આમાંથી, અણુભાષ્યમાંથી. આપણે જો કે આ અવગાહન કર્યું હતું, ફરી આપણને તાજું થઈ જાય, વલ્લભજી કરાવે છે કે વૈશ્વાનર સાધારણ શબ્દ વિશેષાત. આવું આખું બ્રહ્મસૂત્ર છે 1-2-24. અહીં કીધું ને 1-2-24 બ્રહ્મસૂત્ર 1-2-24. એટલે વૈશ્વાનર છે એ પરમાત્મા જ છે, કારણ કે સાધારણ શબ્દથી વિશેષ છે, અથવા તો સાધારણ ધર્મથી શબ્દમાં જ વિશેષ છે. એ બધું ભાષ્યમાં સમજાયું છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે વૈશ્વાનર એ પરમાત્મા જ છે. એમાં સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ આગળના જે 4થું, 5મું અને 6થું એ જે 3 અધિકરણો છે એની અંદર ભોગનું પ્રતિપાદન કર્યું. અત્તા ચરાચરો ગ્રહણાત, અત્તા જે છે આ બ્રહ્મ બધાને પોતાની અંદર સમાવી લે છે. અને પૂર્વ અધિકરણની અંદર અદ્રશ્યત્વ વગેરે ગુણોનું કથન કર્યું અને પ્રસંગવશાત બ્રહ્મના રૂપનો ઉપન્યાસ કર્યો ત્યાં. અને હવે આ અધિકરણમાં, વૈશ્વાનર અધિકરણમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરવાને માટે આ અધિકરણ આરંભવામાં આવે છે. કે અહીંયા હવે સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરવા માટે જ બાદરાયણજીએ આ અધિકરણ લખ્યું છે, સમજાવ્યું છે. એટલે વૈશ્વાનર એટલે કોણ? તો વૈશ્વાનર એટલે સાક્ષાત ભગવાન પોતે. તો એમાં ઘણી બધી આમાં શંકાઓ કરી છે અને એનું સમાધાન મહાપ્રભુજીએ કર્યું છે. ટૂંકમાં આપણે એને લઈ લે કે કોણ. એમાં મહાપ્રભુજી સર્વપ્રથમ કહે છે કે કોણ અમારો આત્મા છે, શું બ્રહ્મ છે, એવું છાંદોગ્ય ઉપનિષદમાં કીધું છે. આ વૈશ્વાનર આત્માને જ તમે જાણો છો, એટલા માટે તેમને વિશે હું કહું, તેમને વિશે કહો. છાંદોગ્ય ઉપનિષદ 5:11-6 આ પ્રમાણે આરંભ કરીને પછી એનું વર્ણન કર્યું છે. સ્વર્ગ, સૂર્ય, વાયુ, આકાશ, જલ, પૃથ્વી, આ બધામાં જે સુતેજસ્વત્વ એટલે જે સારું તેજ હોવાપણું વગેરે ગુણોનું નિરૂપણ કરીને એકની ઉપાસનાની નિંદા કરીને પછી છેલ્લે વૈશ્વાનરના મસ્તકાદિ ભાવનો ઉપદેશ કરવામાં આવ્યો છે. અને ત્યાં પછી એવું શ્રવણ થાય છે કે જે પ્રાદેશ માત્ર, અહીં આપ્યું ને, યસ્તુ એનમ એવમ પ્રાદેશ માત્રમ અભિવિમાનમ વૈશ્વાનરમ ઉપાસ્તે. છાંદોગ્ય ઉપનિષદ 5:18-2 એના શ્રી મહાપ્રભુજી કહે છે કે 5:18-2 એમાં શું કીધું છે કે આ જે પ્રાદેશ માત્ર અભિવિમાન એટલે વ્યાપક વૈશ્વાનરની ઉપાસના કરે તે સર્વલોકમાં, સર્વભૂતોમાં અને સર્વ આત્માઓમાં સ્થિત થઈને અન્નનું ભક્ષણ કરે છે. તે આ વૈશ્વાનર આત્માનું મસ્તક જ સારા પ્રકાશવાળું સ્વર્ગ છે, ચક્ષુ એના સૂર્ય છે, પ્રાણ પવન છે, દેહનો મધ્ય ભાગ આકાશ જ છે, બસ્તી જલ છે, પૃથ્વી જ 2 ચરણ છે, ઉરુ વેદી છે, લોભ દર્ભ છે, હૃદય ગાર્હપત્ય અગ્નિ છે, મન દક્ષિણાગ્નિ છે, મુખ આહવની અગ્નિ છે.
આ છાંદોગ્ય ઉપનિષદ 5:18:2 5:18:1-2 અહીં જે ટાઈકા ને વલ્લભજીએ એનો જ આ અર્થ છે ઇત્યાદિ. તો આ રીતે વર્ણન કરીને પછી છેલ્લે એમ કહે છે કે વૈશ્વાનર જે છે એ કોઈ હિરણ્ય ગર્ભ નથી. હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માય થાય અથવા તો સૂક્ષ્મ શરીરયુક્ત જીવ, જઠરા, બીજા ઘણા બધા. આની પછીના જે બધા સૂત્રો છે એમાં એમ કીધું છે કે ભાઈ વૈશ્વાનર એટલે જઠરાગ્નિ થાય, જે અંદર રહીને બધાના ખોરાકને પચાવે છે. એ અગ્નિ જ છે ને એક પ્રકારના. તો કે એ અગ્નિ અહીંયા નથી. એમ અહીં વૈશ્વાનરનો મતલબ એ અગ્નિ નહીં લેવો, વૈશ્વાનરનો મતલબ જઠરાગ્નિ નહીં લેવો, હિરણ્ય ગર્ભ નહીં લેવો, કે કોઈ સૂક્ષ્મ શરીરયુક્ત આત્મા નહીં લેવો, કે ઓલા પંચમહાભૂતની અંદર એક સૂત્ર એવું છે કે ભાઈ પંચમહાભૂતની અંદર પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, તો એમાંનું જે તેજ છે ને એ વૈશ્વાનર છે. તો મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે નહીં, એ વૈશ્વાનર તરીકે ન લેવું. એમ વૈશ્વાનર એટલે સાક્ષાત પરમાત્મા, ભગવાન, પરબ્રહ્મ. એમ તો આ રીતે સૂત્રકાર એમાં કહે છે કે વૈશ્વાનર પરમાત્મા જ છે. સાથી ત્યાં કીધું ને સાધારણ શબ્દ વિશેષાત, સામે શબ્દ આવ્યું, સૂત્ર જુઓ એમાં વલ્લભજીએ ટાંક્યું ને 1:2:24 વૈશ્વાનર સાધારણ શબ્દ વિશેષાત, એને સમજાવે છે શ્રી મહાપ્રભુજી ભાષ્યમાં કે સાધારણ શબ્દથી વિશેષ છે. એમ એટલે પૂર્વ પક્ષની અંદર જે સાધારણ શબ્દો હિરણ્ય ગર્ભની અંદર ઘટાડવામાં આવ્યા, કે હિરણ્ય ગર્ભ એટલે વૈશ્વાનર, હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્મા અથવા સૂક્ષ્મ શરીરયુક્ત આત્મા, એના વિશે તમે વૈશ્વાનર કયો છો, તો એ સાધારણ શબ્દથી કહ્યું છે. સાધારણ શબ્દ વિશેષાત, એનાથી આ વિશેષ છે. તો પૂર્વ પક્ષમાં જે સાધારણ શબ્દો હિરણ્ય ગર્ભની અંદર ઘટાડવામાં આવ્યા છે એના કરતાં પણ અહીંયા વિશેષ આધિક્ય છે. એમ અને એટલે ભગવાન જ વૈશ્વાનર થઈ શકે છે. તે આધિક્ય આ છે. એ આધિક્ય શું છે? જે આમાં આપ્યું છે પ્રાદેશ માત્રમ આપ્યું ને, યસ્તુ એનમ એવમ પ્રાદેશ માત્ર અભિવિમાનમ વૈશ્વાનરમ ઉપાસતે. એટલે જે પ્રાદેશ માત્ર છે એને જ સ્વર્ગરૂપી મસ્તક વગેરે છે, જે હમણાં આપણે ઉપર જોઈ ગયા ને કે સ્વર્ગ મસ્તક, સૂર્ય, વાયુ, આકાશ, જલ, તેજ, પૃથ્વી, એ બધાનું સુતેજ, સારું તેજ હોવાપણું. એમાં આપણે જોઈ ગયા આગળ કે મસ્તક જ સારા પ્રકાશવાળું સ્વર્ગ છે, ચક્ષુ સૂર્ય છે, પ્રાણ પવન છે, દેહનો મધ્ય ભાગ આકાશ છે. એ આપણે હમણાં જોયું ને, એ અહીંયા કહે છે કે પ્રાદેશ માત્ર એને સ્વર્ગરૂપી મસ્તક વગેરે છે. ભગવાન વિના બીજો કોઈ પદાર્થ વિરુદ્ધ ધર્મોનો આશ્રય બની શકતો નથી. એટલે લેખકારે કીધું ને આનંદમયત્વમ વિરુદ્ધ ધર્માશ્રયત્વમ ચ. ટીકામાં જુઓ કે આનંદમય છે, અલૌકિક છે, આનંદમય અલૌકિક વૈશ્વાનર છે, અને વિરુદ્ધ ધર્માશ્રયત્વમ, તો વિરુદ્ધ ધર્માશ્રય પરમાત્મામાં જ છે, ભગવાનમાં જ છે. એના વિના બીજી કોઈ જગ્યાએ વિરુદ્ધ ધર્મોનો આશ્રય બીજું કોઈ બની શકતું નહીં હોવાને કારણે અન્ય પદાર્થની અંદર સર્વભવન સામર્થ્ય નથી. એટલે ભગવાનમાં જે સર્વભવન સામર્થ્ય છે એમ અહીંયા સમજાયું છે. એટલે વૈશ્વાનર ભગવાન જ છે, નહીં કે જઠરાગ્નિ, નહીં કે પંચમહાભૂત અંદર આવેલું જે તેજ, નહીં કે હિરણ્ય ગર્ભ, નહીં કે સૂક્ષ્મ શરીરયુક્ત જીવાત્મા. એમ અથવા કરીને બીજો સંદર્ભ સમજાયો છે આમાં, જે પાણીનું આપ્યું નીચે એ આમાં હવે આવશે. શ્રી મહાપ્રભુજી એ સમજાવ્યું છે કે સાધારણ ધર્મથી એટલે પ્રાદેશ માત્રમ ભેવિમાનમ ઇત્યાદિ વાક્યરૂપી શબ્દમાં જ વિરુદ્ધ ધર્માશ્રય રૂપી વિશેષ છે. અને જેને સ્વર્ગરૂપી મસ્તક છે, આ સમાસ વડે બ્રહ્મની અંદર વિરુદ્ધ ધર્મોનું સામાનાધિકરણીય સિદ્ધ થાય છે. આમ ન માનીએ. અર્થાત પ્રાદેશ માત્રત્વ અને અભિવિમાનત્વ એ બે વિરુદ્ધ ધર્મો. એટલે પ્રાદેશ માત્ર જે આપણા હૃદયમાં બિરાજે ને એક વેતના આકારનું સ્વરૂપ, એને પ્રાદેશ માત્ર કહેવાય. અલગ અલગ આપણે નિબંધમાં સમજાતા, ભાષ્યમાં સમજાય, અંગુષ્ઠ માત્ર, પ્રાદેશ માત્ર. તો એ અને જે વ્યાપક છે જેનું અહીં વ્યાપકનું વર્ણન કર્યું ને કે વૈશ્વાનર જે છે એનું મસ્તક જ સારા પ્રકાશવાળું સ્વર્ગ છે, ચક્ષુ સૂર્ય છે, પવન પ્રાણ છે, દેહનો મધ્ય ભાગ આકાશ છે, બસ્તી જલ છે, પૃથ્વી જ બે ચરણારવિંદ છે, ઉરુ વેદી છે,
જે હોમવામાં આવે. લોભ દર્ભ છે, હૃદય ગાર્હપત્ય અગ્નિ છે, મન દક્ષિણાગ્નિ છે, મુખ આહવની અગ્નિ છે. છાંદોગ્ય ઉપનિષદ 18:1-2 અહીંયા ટાંક્યું જ છે વલ્લભજીએ. તો એટલે કહેવાનું તાત્પર્ય છે વિરુદ્ધ ધર્મનો આશ્રય બનેલા આ વૈશ્વાનર છે એ ભગવાન જ છે, પરમાત્મા છે, બીજું કોઈ નહીં. એમ શ્રી મહાપ્રભુજી અહીંયા દ્રઢ કર્યું છે. બીજા બધા સૂત્રોમાં પણ આનો બહુ સરસ રીતે મહાપ્રભુજીએ ભાષ્યમાં સમજાવ્યું છે. એમાં આપણે જ હમણાં જ અધ્યયન કર્યું હતું, અવગાહન કર્યું હતું, એટલે એમાં આપણે નહીં જઈએ અત્યારે. પણ આ જે વલ્લભજીએ ટાંક્યું છે આ પહેલું સૂત્ર વૈશ્વાનર અધિકરણનું, એને આપણે જોઈએ કે આ રીતે વિરુદ્ધ ધર્મનો જ આશ્રય છે, એટલે એમાં કોઈ વિરોધતા પ્રાપ્ત થાય નહીં. અને લોકની અંદર જે કાંઈ પણ સ્થૂલ રૂપ છે એ ભગવાનનું જ છે, એમ કોઈ હિરણ્ય ગર્ભનું નહીં. કારણ કે ભગવાન પુરુષ છે અને પુરુષને જ ઉદ્દેશીને સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ, સહસ્રપાદ ઇત્યાદિ વર્ણન એને જ અનુલક્ષીને કરવામાં આવ્યું છે. ભગવાનને કાંઈ હિરણ્ય ગર્ભને કે એટલે બ્રહ્માજીને કે કોઈ જીવને અનુલક્ષીને કરવામાં આવ્યું નથી. એમ વિશ્વ એટલે જળ. હવે જોજો, વૈશ્વાનર એમાં અર્થ કર્યો શ્રી મહાપ્રભુજી. વિશ્વ એટલે જળ અને નર એટલે જીવ. તો આ બંને ભગવાનના જ અંશ હોવાથી દેવતા રૂપ છે. અને તેથી દેવતા દ્વે ચ, એમાં આપ્યું ને પાણીને, દેવતા દ્વે ચ, જો એમાં પાણીની. વિશ્વસ્ય જડસ્ય નરસ, જો આનો જ અર્થ છે. વિશ્વસ્ય જડસ્ય નરસ્ય જીવસ્ય દેવતાત્વાદ દેવતા દ્વે ચ. તો એ અહીંયા સમજાય છે મહાપ્રભુજી ભાષ્યમાં. એને ભાષ્ય ટાંક્યું છે વલ્લભજીએ કે વિશ્વ એટલે જળ અને નર એટલે જીવ. આ બંને ભગવાનના અંશ હોવાથી દેવતા રૂપ છે ને. અને તેથી દેવતા દ્વે ચ, અને દેવતા દ્વંદ્વની અંદર, દ્વંદ્વે ચ, દેવતા દ્વંદ્વે ચ, એટલે આ દેવતા દ્વંદ્વની અંદર ઉત્તર પદ હોય તો પૂર્વ પદનો આનંગ એટલે આદેશ થાય, અર્થાત પૂર્વ પદના અંત્યનો આ અર્થ થાય, આ થાય. એમ પાણીની સૂત્ર 6:3:26 આપ્યું ને, 6:2:41 આપ્યું. આમાં કેમ 6:3:26? ઈ સૂત્રને આધારે વૈશ્વાનરો રૂપ સિદ્ધ થાય છે. અને તે બે નિવાસ છે જેના તે વૈશ્વાનર એમ સોસ્ય નિવાસ અસ્ય નિવાસ એ સૂત્રને આધારે નિવાસના અર્થની અંદર અણ પ્રત્યય લગાડવાથી સિદ્ધ થાય છે. એટલે પાણીના એંગલથી અહીંયા સમજાવ્યું છે મહાપ્રભુજીએ. અથવા તો તસ્ય નિવાસ, તેનો નિવાસ. પાણીની સૂત્ર 4:2:69. એ સૂત્રને આધારે વૈશ્વાનર શબ્દનો અણ પ્રત્યય લગાડીને વિશ્વાનરનો નિવાસ એટલે કે આશ્રય તે વૈશ્વાનર એ પ્રમાણે અર્થ થાય છે. અને એટલે પરમેશ્વર જ વૈશ્વાનર છે, અન્ય કોઈ નહીં. એમ લેખકારનો તાત્પર્ય એ જ છે ને છેલ્લે, તેને ભગવાન એવ વૈશ્વાનર શબ્દેન ઉક્ત. અહીંયા વૈશ્વાનર શબ્દથી ભગવાન જ સમજવા જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી પણ સાક્ષાત ભગવાન જ છે, પરબ્રહ્મ છે એમ સમજવું. કારણ કે વૈશ્વાનર અર્થનો અહીંયા લેખકારે આ વૈશ્વાનર અધિકરણમાં જે મહાપ્રભુજી અર્થ કર્યો ભાષ્યમાં, એ ભગવાન જ કર્યો છે. પરમેશ્વર જ વૈશ્વાનર છે, અન્ય નહીં. હિરણ્ય ગર્ભ વગેરે ભગવાનનો અંશ હોવાથી એના ઉપચારથી જ વૈશ્વાનર શબ્દનો એના માટે પ્રયોગ કરવામાં આવે છે. એટલે વૈશ્વાનર પરમાત્મા જ છે. એટલે જઠરાગ્નિ માટે વૈશ્વાનર કોઈ વાપરે, કોઈ હિરણ્ય ગર્ભ માટે વાપરે, કોઈ પંચમહાભૂતમાંનો જે તેજ છે એના માટે વાપરે, પણ એ ઔપચારિક પ્રયોગ છે, મુખ્ય પ્રયોગ નથી. એમ ઉપચારથી ત્યાં કીધું છે. હકીકતમાં વૈશ્વાનરનો અર્થ શ્રી મહાપ્રભુજી અણુભાષ્યમાં પરમાત્મા જ છે, ભગવાન જ છે, પરબ્રહ્મ જ છે એવો અર્થ અહીંયા લીધો છે. એટલે વલ્લભજી છેલ્લે કીધું જો કે તેને ભગવાન એવો વૈશ્વાનર શબ્દેન ઉક્ત. એટલા માટે વૈશ્વાનર શબ્દથી અહીંયા ભગવાન જ સમજવા જોઈએ. પછી આગળના સંદર્ભમાં આવે છે. પછી છઠ્ઠા ટીકાકાર છે ને વદનાનંદાજી,
એક લીટીમાં કહે છે કે વૈશ્વાનર ઇતિ વાક્પતિ. બોલો હવે કંઈ કેવું? વૈશ્વાનર એટલે વાક્પતિ, કારણ કે વાણી ભગવાનના મુખારવિંદમાં રહે છે. જે આગળ ગોકુલનાથજીએ કીધું ને, મુખે વાગ અપી અસ્તિ ઇતિ વાગ રૂપત્વમ ચ. જે ગોકુલનાથજીએ અર્થ લીધો ને કે મુખ વાણી ક્યાં રહે, તો કે મુખમાં રહે, એટલે વાણી રૂપ એમ. વૈશ્વાનર એટલે શું, તો કે વાક્પતિ, વાણી રૂપ એમ. એટલે વૈશ્વાનર ઇતિ વાક્પતિ ઇતિ અર્થ. વૈશ્વાનરનો અર્થ થાય વાક્પતિ. અને અવતાર નામ આહુ વલ્લભાખ્ય ઇતિ. એટલે અહીંયા આ છઠ્ઠા ટીકાકાર છે ને વદનાનલ દાસ એ શું કહે છે કે ભાઈ અવતાર કાળમાં અવતાર નામ આહુ વલ્લભ ઇતિ. તો અવતાર કાળમાં વલ્લભ છે અને અનવતાર કાળમાં વાક્પતિ છે. આનું રહસ્ય શામબાવાએ બહુ સરસ સમજાયું કે અવતાર કાળમાં મહાપ્રભુજી વલ્લભ છે અને અનવતાર કાળમાં વાક્પતિ છે. એટલે વાણી દ્વારા જીવોને ભગવત પ્રાપ્તિ, વાણી દ્વારા વાન્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી. એટલે વૈશ્વાનર એટલે વાક્પતિ અને અવતાર નામ આહુ વલ્લભાખ્ય ઇતિ. તો અવતાર કાળમાં આપ વલ્લભ છે અને અનવતાર કાળની અંદર આપ વાક્પતિ છે એમ. અવતાર કાળમાં સ્વરૂપથી ભક્તિ ભાવો ચિત્ત વાતાવરણ પ્રગટ કર્યું છે અને અનવતાર કાળની અંદર વાણી દ્વારા એ ભક્તિ ભાવો ચિત્ત વાતાવરણને પ્રગટ કર્યું છે. એટલે અહીંયા એ રીતે સમજાયું છે વલ્લભજીએ, વદનાનંદદાસજીએ. અવતાર કાળની અંદર સ્વરૂપથી અહીં કીધું વલ્લભાખ્ય, બધાને વલ્લભ પ્રિય એમ. તો એ સ્વરૂપ દ્વારા ભક્તિ ભાવો ઉચિત વાતાવરણ પ્રગટ કર્યું છે કે તદુચિત પ્રેમણોપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ દેવી સદૃશો ભાવિને ભૂતો અસ્ત્યપી એમ. અને એટલે અવતાર કાળમાં વલ્લભ છે, અનવતાર કાળમાં વાક્પતિ છે. એનું તાત્પર્ય એ થાય કે અવતાર કાળની અંદર સ્વરૂપથી ભક્તિ ભાવો ઉચિત વાતાવરણ પ્રગટ કર્યું છે અને અનવતાર કાળની અંદર વાક્પતિ એટલે વાણી દ્વારા એવું ભક્તિ ભાવો ઉચિત વાતાવરણને પ્રગટ કરે છે આપ. એ રીતે છેલ્લા ટીકાકાર જે 7મા છે એ વૈશ્વાનરનો અર્થ લે છે. જે ઠાકોરજીએ એને ત્યાં મહાપ્રભુજી દેખાય છે. ઠાકોરજીએ જ્યારે ગિરિરાજ ધારણ વખતે પર્વતને મઘવા કો બલિ ન દઈને, મઘવાનો ભાગ ન દઈને આ ગિરિરાજજીને તમે બલિ આપો, બધી જે ભોગ ધરો એને અમારો દેવ ગોવર્ધન રાનો એમ. તો ત્યાં વૈશ્વાનર એટલે જે યજ્ઞ ભોગતા, જે ઠાકોરજી પોતે ગિરિરાજજી રૂપ બનીને અરોગ્યા ને એમ, તો એમ પોતાના મુખારવિંદમાં. એટલે વૈશ્વાનરનો અર્થ ત્યાં એ અધ્યાય યાદ આવે દ્વારકેશજીને કે ભાગવતજીની અંદર ઠાકોરજીએ જે આ ગિરિરાજ ધારણ લીલા વખતે જ્યારે બધા લોકો વ્રજવાસીઓ છે એ ઇન્દ્રયાગ કરતા હતા ને એ ઇન્દ્રયાગ બંધ કરાવીને ઠાકોરજીએ એને ગોવર્ધન યાગ શરૂ કરાવ્યો. તો એ ગોવર્ધન યાગ એ વૈશ્વાનર રૂપે ત્યાં પોતે જ ગોવર્ધન રૂપ બની અને અરોઈ ગયા એમ. કારણ કે ભગવાનનું મુખ છે ને, વૈશ્વાનર એટલે ભગવાનનું આધિદેવિક અધિષ્ઠાતા રૂપ, જે ભગવાનનું મુખારવિંદ છે, અલૌકિક અગ્નિનો અધિષ્ઠાત રૂપ. તો એ મુખારવિંદમાં જો મૂકે ને ઠાકોરજી અરોગે છે તેમ, એટલે એ પર્વત રૂપે ત્યાં પ્રભુ જ બન્યા છે એમ અને બધાની બલિને અરોગે છે એમ. દ્વારકેશજીએ આખો ભાગવતનો સંદર્ભમાં સમજાવ્યું છે. તો આ રીતે આપણું અહીં વૈશ્વાનર એટલે સાક્ષાત ભગવાનનું મુખ. અને બ્રહ્મસૂત્રના સંદર્ભથી જોઈએ તો સાક્ષાત ભગવાન પોતે જ વૈશ્વાનર છે. પરમાત્મા ભગવાન પોતે જ વૈશ્વાનર છે, એ વાત અહીંયા સમજાવી છે. હવે આપણે આગળ ગોકુલનાથજીની ટીકાને લઈએ વલ્લભાખ્યમાં. લઈ લે કીર્તન સાથે જ છે. કીર્તન લઈ લે ગોવિંદદાસજીનું, પછી આપણે આગળ વલ્લભાખ્ય નામનું અવગાન કરશું. કીર્તનમાં તમે જુઓ ગોવિંદદાસજી કહે છે વૈશ્વાનર નામમાં કે વૈશ્વાનર નામ સુનત આસુર જીવ જરી મરે. વૈશ્વાનર નામ સુનત હિ આસુરી જીવ જરી મરે. એટલે વૈશ્વાનર જે મહાપ્રભુજીનું એવું છે, એનું નામ સાંભળતા માત્રમાં જ જે બધા આસુરી જીવો છે એ બધા જ ભાગી જાય, જરી મરે. એટલે
એ પણ એમાં બળી જાય. એમ બળી જવાનો મતલબ છે કે દૂર ભાગી જાય. કારણ કે શ્રી ગુસાઈજી આ વાત આપણને ઉષ્ણત્વે કે સ્વભાવો અપ્યતિ શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેશ્વત્યુગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન. તો મહાપ્રભુજીના જે વચનામૃતો છે એ કેવા છે? તો કે મહાપ્રભુજીનો સ્વભાવ ઉષ્ણ છે, પણ એના વચનામૃતો છે અતિ શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિ. એ ભક્તોને માટે તો એ એકદમ અમૃતની વર્ષા જેવા લાગે છે, પણ યુગપત તે જ સમયે તાપમપ્યત્ર કુર્વન, જે આસુરી જીવો છે એને તો એ તાપ મળે. એટલે ગોવિંદાજી કહે છે કે આસુરી જીવ જરી મરે. એના માટે તો મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ પ્રગટ થાય છે. અને જે ભક્તો છે એના માટે તો શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેશ્વત્યુગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર. જે આસુરી જીવો છે, માયાવાદીઓ છે, એટલે એ લોકોને તો તાપ પમાડે છે આચાર્યજી. એમ વૈશ્વાનર છે ને અગ્નિરૂપ છે. એમ તો એ વૈશ્વાનર નામ સુનથી આસુરી જીવ જરી મરે. આસુરી જીવ બધા છે દૂર ભાગી જાય છે, મહાપ્રભુજીની બાજુમાં આવતા નથી. એટલો મહાપ્રભુજીનો પ્રભાવ છે. એમ કે આસુરી જીવો જે છે એનાથી દૂર ચાલ્યા જાય છે. અને માયાવાદી મત ગયંદ. માયાવાદી કેવો છે? મત એટલે જે છકેલો હાથી જેવો છે, મત થયેલો હાથી જેવો છે માયાવાદ. સુનત ઉપજ્યો ત્રાસ. જ્યારે મહાપ્રભુજી પ્રગટ્યા ત્યારે આપે જે બ્રહ્મવાદનો પ્રચાર કર્યો અને માયાવાદનું ખંડન કર્યું, એટલે કહે છે કે સુનથી ઉપજ્યો ત્રાસ. એટલે બ્રહ્મવાદનું સ્થાપન આચાર્યજીએ કર્યું અને માયાવાદનું ખંડન કર્યું, એનાથી એ લોકોને ત્રાસ ઉપજ્યો. એમ એટલે એ બધા નિરુત્તર થઈ ગયા, ચાલ્યા ગયા. એમ આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ ને કે ભાઈ તા પાછે માયાવાદી આવે અને મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરીને નિરુત્તર થઈને ચાલ્યા ગયા. મહાપ્રભુજીને બહુ હેરાન કરતા માયાવાદી. તો કાશી વિશ્વેશ્વરના મહાદેવજીની અંદર ત્યાં મંદિરમાં એણે પત્રાવલંબન ત્યાં ચોંટાડી દીધો. તો એનાથી શું થયું? માયાવાદી મત ગયંદ સુનત ઉપજ્યો ત્રાસ. એ સાંભળીને કે વાંચીને પત્રાવલંબનને એ નિરુત્તર થઈ ગયા અને ત્યાંથી જ ચાલ્યા ગયા. પણ એ કેવા હતા માયાવાદીઓ? બધા મત ગયંદ હાથી જેવા હતા. અને એ જ્યાં મહાપ્રભુજીએ આ ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું, બ્રહ્મવાદનું સ્થાપન કર્યું, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો, બ્રહ્મવાદ નિરૂપક, તો એનાથી માયાવાદીઓ જે છે એ બધા મત હતા, એ બધા અહંકારીઓ હતા. એનો અહંકારના એ ગજેન્દ્ર હતા. આમ માયાવાદી કરીન્દ્ર દર્પ દલને નાશ્યેન્દુ રાજદગત. મહાપ્રભુજી કેવા છે? માયાવાદ રૂપી હાથીના દર્પને દલન કરવા વાળા છે. તો એ અહીંયા ગોવિંદાજી કહે છે કે માયાવાદી મત ગયંદ સુનત ઉપજ્યો ત્રાસ. એ બધા માયાવાદીઓ છે એ નિરુત્તર થઈને ચાલ્યા જાય છે. મત હતા, ગયંદ જેવા હતા, એ બધાને પણ મહાપ્રભુજીએ નાથી લીધા છે. એમ કારણ કે જે હાથી હોય, મત હાથી હોય, એને પકડવો ભારી પડી જાય ને, અંકુશથી વશમાં ન રહે. પછી એમ હાથી જ્યારે મત થાય, મત હાથી હોય, પણ મહાપ્રભુજી એવા છે કે એવા માયાવાદ રૂપી મત ગયંદ હતો, હાથી હતા, એને પણ બ્રહ્મવાદનું સ્થાપન કરી અને નિરુત્તર કર્યો છે. એ બધાને પણ ત્રાસ ઉપજાવ્યો છે કે એ બધા લોકો પણ જે એની બોલબાલા હતી, માયાવાદીઓનું વર્ચસ્વ એટલું સ્ટ્રોંગ હતું, એવી પરિસ્થિતિમાં મહાપ્રભુજી પ્રગટ્યા છે કે બધી જગ્યાએ માયાવાદનું વર્ચસ્વ ફેલાયેલું હતું. એટલે મત ગયંદ કીધો છે. જો અને એ સાંભળીને બ્રહ્મવાદનું સ્થાપન આપે કરીને વૈશ્વાનર છે આપ, તો એવો ભક્તિ માર્ગ આપે પ્રગટ કર્યો અને એને કારણે માયાવાદીઓ જે છે બધા બ્રહ્મવાદનું સ્થાપન કર્યું, એ બધા નિરુત્તર થઈ ગયા. અતિ ઉજાસ દેખી આકાશ આઈ શબ પાય ને પરે. હા, એના કોન્ટેક્સમાં. હા, એને જે આ બ્રહ્મવાદ આદિનું સ્થાપન કર્યું ને, વૈશ્વાનર છે, તો એનો પ્રતાપ એવો હતો કે ઓલા બધા ત્યાંથી જ આપણે એને એ રીતે સમજી શકીએ કે વિષ્ણુદાસ છીપા હતા. તો એ છીપા તો સાવે એવી છીપનો જે ધંધો કરતા એને ક્ષુદ્ર કહેવાતા. એમ તો એ ક્ષુદ્ર સેવા કરતા એને માયાવાદીઓને હરાવી દેતા. સમજો, માયાવાદીઓ આવે કારણ કે જ્યારે વિષ્ણુદાસ છીપા વૃદ્ધ થયા, જેના માટે સેવાફલ ગ્રંથ પ્રગટ કર્યો શ્રી મહાપ્રભુજીએ, તો
તો એ ત્યાં એને વિનંતી કરી ગુસાઈજીને કે ભાઈ ગુસાઈજીએ એને પૂછ્યું કે આપણે શું સેવા કરી, તો કે હું અહીં દ્વારપાળે રહું એમ. તો દ્વારપાળ તરીકે રહ્યા એમ. અને ગુસાઈજી પધારે ત્યારે એનું એને દર્શન થતું. અને ત્યાં માયાવાદી આવતા તો વિષ્ણુદાસ છીપાઈને નિરુત્તર કરીને મોકલી દેતા. તો ગુસાઈજીએ પૂછ્યું ભાઈ હમણાં માયાવાદીઓ કેમ આવતા નથી? તો કે વિષ્ણુદાસ ત્યાંથી જ દ્વારેથી જ મોકલી દે પાછા એમ. તો એ શું છે, માયાવાદી મત ગયો પણ સુનત ઉપજ્યો ત્રાસ, કે ભાઈ આના સેવકમાં આટલું સામર્થ્ય છે તો એના સ્વામી પાસે આપણી શું વિસાદ એમ. એટલે ત્યાંથી ત્રાસીને ભાગી જતા એમ, કે એના સેવકની અંદર એટલું સામર્થ્ય છે કે આપણને નિરુત્તર કરી દે તો એના સ્વામીમાં કેટલું સામર્થ્ય હશે. અને એ ક્ષુદ્ર વિષ્ણુદાસ, હા, કોઈ બ્રાહ્મણ પંડિત હોય તો બરાબર છે. આ તો વિષ્ણુદાસ ત્યાંથી એને નિરુત્તર કરી દેતા એમ. એટલે એ લોકો નિરુત્તર થઈને ચાલ્યા જતા. એવો વૈશ્વાનરનો પ્રતાપ છે એમ. એવા મહાપ્રભુજી વૈશ્વાનર છે. અને અતિ ઉજાસ દેખી આકાશ આઈ સબે પાઈની પરે, જો અપને જીએ જાની શરણાગત હોઈ રહે, બિન સાધન કરુણા કરી કલિયુગ में ઉધરે. એટલે અતિ ઉજાસ દેખી આકાશ આઈ સબ પાય ન પરે. શ્રી મહાપ્રભુજીનો જે કાંતિ છે, જે તેજ છે, એવું હતું કે બધા મહાપ્રભુજીને પાયન પરે એટલે શરણે આવતા એમ. મહાપ્રભુજીનું જે તેજ છે એવું હતું કે એનું જે સામર્થ્ય, આમાં ઉજાસનો અર્થ ઘણા બધા થાય છે. કાંતિ એટલે તેજ, પ્રકાશ એમ, એ રીતે અર્થ થાય. અથવા એ રીતે થાય કે અતિ ઉજાસ દેખી આકાશ. તો આકાશનો અર્થ થાય કે ઉજ્જવલ આકાશ. એટલે શાયદ આ પ્રાગટ્ય વખતેની વાત હશે કે ભાઈ મહાપ્રભુજી પ્રગટા ત્યારે આ રીતે, જેમ ભગવાન પ્રગટા ત્યારે આખો કાલે પોતાના એવા ગુણો, અલૌકિક ગુણો પ્રગટ કર્યા, એમ મહાપ્રભુજી પ્રગટા ત્યારે પણ બધા અલૌકિક ગુણો પ્રગટ થયા હતા એમ. ત્યારે જ એને ખબર પડી ને ઓલા કૃષ્ણદાસ મેઘનના ગુરુને કે ભાઈ ક્યાંક પુરુષોત્તમનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. એટલે એ શાયદ મને એવું લાગે કે એ સંદર્ભમાં હોય, કારણ કે તો જ આકાશ શબ્દ, આકાશની અંદર આકાશ એકદમ ઉજ્જવલ થઈ ગયું એમ. અતિ ઉજાસ દેખી આકાશ એટલે એ એકદમ ઉજ્જળું થઈ ગયું, ઉજ્જવલ થઈ ગયું મહાપ્રભુજીના પ્રાગટ્યથી. ખબર નથી કયા કોન્ટેક્સમાં આ સંદર્ભ આવ્યો છે ને. પાછું એમ કીધું કે આ સબ પાયે ન પરે. અને જો આ રીતે લે, ઉજાસનો એક અર્થ થાય કાંતિ, મહાપ્રભુજીનું તેજ, મહાપ્રભુજીનું જે સામર્થ્ય, અલૌકિક વૈશ્વાનર રૂપ છે. એટલે બધા લોકો જે છે એ મહાપ્રભુજીને આ રીતે પાયન પરે, શ્રી મહાપ્રભુજીનું એવું તેજ જોઈને. અને દૈવીજીવો છે એ રીતે એ પણ મહાપ્રભુજીની આવું કાંતિને જોઈને આચાર્યજીને શરણે આવે છે. અને મહાપ્રભુજીનો પ્રતાપ એવો હતો કે બીજા લોકો પણ એનાથી અંજાઈ જતા હતા એમ. એ પણ મહાપ્રભુજીને પાયન પર એમ કીધું ને. દૈવીજીવો તો સ્વાભાવિક છે કે મહાપ્રભુજીને શરણે આવે જ છે એમ. પણ મહાપ્રભુજીનો જે તેજ હતું એવું, વૈશ્વાનર તો એવું હતું કે બીજા લોકો પણ મહાપ્રભુજીને શરણે ન આવે તો કાંઈ નહીં, પણ પાયન તો પર જ, એવું મહાપ્રભુજીનું તેજ હતું, વૈશ્વાનરત્વ હતું એમ. અને જે કોઈ દૈવી જીવ છે એ તો મહાપ્રભુજીને જો અપને જી જાની શરણાગત હોઈ રહે, જે આ રીતે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણીને આ વૈશ્વાનર છે એમ હૃદયમાં જાણીને, જી એટલે હૃદયમાં, શરણાગત હોઈ રહે, જે મહાપ્રભુજીનો અનન્ય આશ્રય કરીને રહે છે, દ્રઢ આશ્રય કરીને રહે છે, શરણાગત થઈને રહે છે, એવા જે ભક્તો છે એને તો મહાપ્રભુજી બિન સાધન કરુણા કરી, એના સાધનો સામું જોયા વગર શ્રી આચાર્યજી એની ઉપર કૃપા કરી અને કલિયુગની અંદર એનો ઉદ્ધાર કર્યો છે. જો અપને જે જાની શરણાગત હોય રહે, જે મહાપ્રભુજી પ્રત્યે જેની શરણાગતિ છે, મહાપ્રભુજી પ્રત્યે જેની ભક્તિ છે ગુરુ પ્રત્યે, તો આવા જે નિજજનો છે એ બધાને તો મહાપ્રભુજી બિન સાધન કરુણા કરી, એના સાધનો સામું જોયા વગર શ્રી મહાપ્રભુજી એની ઉપર કૃપા કરે છે. એ આપણે જોઈ શકીએ દૈવી જીવ દૈવોદ્ધાર પ્રયત્નાત્મામાં કે ભાઈ કોઈ સાધન કરવા માટે આપણે લાયક હતા નહીં, પણ મહાપ્રભુજી આપણા કોઈ સાધનો સામું જોયું નથી અને ભગવત પ્રાપ્તિ કરાવી છે.
એટલે શ્રી ગોવિંદદાસજી કહે છે કે બિન સાધન કરુણા કરી, કોઈ પણ જાતના સાધનની આકાંક્ષા રાખ્યા વગર જીવ જેવો બી છે સદોષ ભગવાનની સાથે એનો સંબંધ કરાવે છે અને એને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવે છે. એટલે કોઈ એવા સાધનોની અપેક્ષા મહાપ્રભુજી નથી રાખતા. તો બિને સાધન કરુણા કરી કલિયુગ મેં ઉદ્ધરે. આ કલિયુગ જે છે એની અંદર મહાપ્રભુજી આ રીતે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે કે જ્યારે બધા ઉદ્ધારના માર્ગો ખતમ થઈ ગયા, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલોચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવા ગતિર્મમ. તો એવા કલિયુગની અંદર પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. ઉદ્ધાર મતલબ ભગવત પ્રાપ્તિ, જે વાત આપણે આગળ સમજી ગયા દૈવોદ્ધાર પ્રયત્નાત્મામાં. તો આવા કલિયુગની અંદર નિજજનોને મહાપ્રભુજી ભગવત પ્રાપ્તિ કરાવવા વાળા છે. એટલે કલિયુગમાં ઉદ્ધરે અને મન વચન કર્મ કરી અન્ય સબ ઉપાય તજો ગોવિંદ પ્રભુ ચરણ ભજો ભવસાગર તે તરે. એટલે મન વચન ને કર્મ કરી અન્ય સબ ઉપાય તજો, બીજા બધા જે ઉપાય છે એમાં ખોટા ફાફા નહીં મારો. મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય મન વચન અને કર્મથી કરવો જોઈએ. તો મન વચન કર્મ કરી અન્ય સબ ઉપાય તજો, બીજા બધા ઉપાયોને છોડીને, બીજા બધા સાધનોને છોડીને મન કર્મ અને વચન કરી વચનપૂર્વક ગોવિંદ પ્રભુ ચરણ ભજો, ગોવિંદના પ્રભુ શ્રી મહાપ્રભુ એના ચરણ કમળનું ભજન કરો. મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરીએ અને આ ભવસાગરથી પાર પામે. દઈ દે ને બોલો, અવાજ આવતો હોય. એટલે ગોવિંદદાસજી કહે છે કે મન વચન કર્મ કરી અન્ય સબ ઉપાય તજો ગોવિંદ પ્રભુ ચરણ ભજો ભવસાગર તે તરે. એટલે આ રીતે બીજા બધા ઉપાયોને છોડીને મન વચન અને કર્મ પૂર્વક ગોવિંદ પ્રભુ શ્રી મહાપ્રભુ છે જે વૈશ્વાનર છે એના ચરણ કમળનું ભજન. એના ચરણ કમળનું ભજન એટલે એની સ્તુતિ, એના જે નામ રૂપ ગુણ, એનું પાઠ, એની વાણી, એનું અધ્યયન, એ પ્રમાણે આપણું જીવન, એ એનું ભજન છે મહાપ્રભુજીનું. તો ગોવિંદ પ્રભુ ચરણ ભજો, મહાપ્રભુજીની આજ્ઞાને અનુસરવું, એને બતાવેલા પ્રકારે ભગવત સેવા, ભગવત કથા, ભગવત શરણાગતિ એ રીતે જો કરશું તો ભવસાગર તે તરે. આ ભવસાગર જે છે એનાથી પહેલે પાર પહોંચી શકાય છે. મહાપ્રભુજીના ચરણ કમળના આશ્રયથી જ એને બતાવેલી ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે જીવન જીવવાથી જે વૈશ્વાનર છે, સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ છે, તો એ રીતે ગોવિંદ પ્રભુ ચરણ ભજો ભવસાગર તે તરે. આ ભવસાગર દુસ્તર છે, એને પણ ભક્ત દૈવી જીવો છે એ તરી જાય છે મહાપ્રભુજીના ચરણ કમળના આશ્રયથી. તો આ રીતે ગોવિંદદાસજી વૈશ્વાનર એ કીર્તનનું આપણે ગાન કરશું છેલ્લે. ત્યાર પછી હવે આગળનું નામ, આપણી પાસે થોડોક સમય છે. ગોકુલનાથજીની એક ટીકા થઈ જશે, આપણે એ લઈ લે. શ્રી વલ્લભ વૈશ્વાનરો વલ્લભાક. વૈશ્વાનરો વલ્લભાખ્ય